Nitin bhai, tomorrow slideshow is really good. Sorry, Oh, वो no, late no, जो. I understand. You're busy. I understand. Just any kind of feedback, and that was fine. But you know what? I others. So I was just looking. Well, even then, that has changed a little bit. Okay, that was just a draft. But I went through a couple of other drafts. It's a, Hopefully, my idea was to that. Is it going to help people? And that was my focus. well, even if it helps 5 people, that's you know more than because then those 5 will spread to another 5. Exactly. Exactly. All right, it's 12:29, so I'm gonna start live streaming and recording, and then we'll start in about 90 seconds. Recording is on. Yeah, I just turned it on. Okay. જીતુભાઈ, આપણે ચાલુ કરીએ. Yeah, in just a second. We're almost there. Okay, Raju Mama, we are live, so go ahead. સૌને રામ કબીર, શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ USA અને એમની તમામ અન્ય શાખાઓ, આપણા USIBS ઓફ USAના પ્રેસિડેન્ટ શ્રી જીતુભાઈ તથા અન્ય ટ્રસ્ટી મંડળના ભાઈઓ, એમના વતી આપ સૌનું આ ભક્ત ઝૂમ સેશન, સન્ડે ઝૂમ સેશનમાં સ્વાગત કરું છું. તો આપણે સૌપ્રથમ પ્રાર્થનાથી શરૂ કરીશું. ત્યારબાદ આજે જે મેઇન ટોપિક છે ઇમ્યુનાઇઝેશન, તેના પર ડૉક્ટર નીતિનભાઈ વાત કરશે. તો ડૉક્ટર નીતિનભાઈનો પરિચય આપીશ શરૂઆત કરતાં પહેલાં, અને ત્યારબાદ કોઈ ક્વેશ્ચન આન્સર હોય તો તે ક્વેશ્ચન આન્સર કરીશું. અને જો સમય હશે તો કબીર સાહેબને યાદ કરી અને એમની એકાદ સાખી વિશે આપણે વાતો કરીશું. તો અસત્ય માહેથી આપણે સૌએ પ્રાર્થના કરીએ, અને ત્યારબાદ જે કઈ ભાઈઓ અને બહેનો, માતા પિતાઓને આપણે ગુમાવ્યા છે, તો એમના આત્માને શાંતિ મળે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ પ્રભુ આપે, તથા જે બીમાર છે, અન્ય બીમારીઓથી છે, તે લોકો પણ હોસ્પિટલ હોય, ઘરે હોય, તો તે પણ જલ્દી સારા થઈ જાય તેમને માટે પ્રાર્થના કરીશું. અને મેડિકલ સ્ટાફ અને અન્ય સ્ટાફ જે આ COVID-19માં સતત હ્યુમેનિટીની મદદ માટે લડાઈ આપે છે, તેમને પણ સુરક્ષિત રાખે પ્રભુ, એમને માટે પણ પ્રાર્થના કરીશું. તો ચાલો આપણે અસત્ય માહિતીથી શરૂઆત કરીએ. હરિઓમ. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, તુહીનો હું છું તો તુજ દર્શના દાન દઈ જા, તુજ દર્શના દાન દઈ જા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. Let us all pray for those whom we have lost. ઓમ શાંતિ. તો સૌને રામકબીર ગઈ. અને ભાઈઓ અને બહેનો, આજે જે ટૉપિક છે બહુ મહત્ત્વનું ટૉપિક છે.
કારણ કે આપણે ઇમ્યુનાઇઝેશન જે શરીરને સુરક્ષિત રાખવાનું છે, એક તો આપણે આહારથી રાખીએ, મનની શાંતિ, મેડિટેશન, પ્રાણાયામ, કસરત, એક્સરસાઇઝ બધાથી રાખીએ, પરંતુ સર્ટન વસ્તુ જે છે એ સર્ટન શોર્ટ્સ આપણે લેવા પડે છે, એના વિશે આપણને એટલું જ્ઞાન નથી, અને કઈ ઉંમરે કઈ શોટ લેવા જોઈએ, શાને માટે લેવા જોઈએ અને કયા ડોઝમાં લેવા જોઈએ, એનો પણ આપણને ઘણીવાર એટલો ખ્યાલ નથી રહેતો. આપણને સામાન્ય જ્ઞાન હોય, એકબીજા પાસેથી સાંભળીએ, આ શોટ લેવાનો, આ શોટ લેવાનો, અને એ જનરલ નોલેજ લઈને આપણે બધું ચાલ્યા કરીએ. તો એના કરતાં જે જીતુભાઈ ઓર્ગેનાઇઝ કર્યું છે કે આપણે એજ્યુકેટ કરીએ આપણી જાતને, પછી આપણે શું કરવું નહીં કરવું એ આપણા હાથમાં છે, પણ એટલીસ્ટ એજ્યુકેશન હોય, ઇન્ફોર્મેશન હોય, તો આપણે નિર્ણયો સારી રીતે લઈ શકીએ, આપણા માટે, આપણા પરિવારના સભ્યો માટે. તો એને માટે આપણા જ ભક્ત સમાજના ડૉક્ટર નીતિનભાઈ, દયાભાઈ, મકનભાઈ ભક્ત, જે આમ મૂળ ગામ સિસોદરાના અને આમ સરિટોઝમાં રહી છે, એમના લગ્ન થયેલા પારુલબેન સાથે, ચંદ્રકાંતભાઈ દયાભાઈ આપણા માજી પ્રમુખ પણ SRBS ઓફ USAના હતા, તો એમની ડોટર સાથે, અને બંને જણા ઘણા સેવાભાવી છે. દયા કાકાને આપણે જે ઓળખીએ છીએ એની સેવા અને જે પરિવારનો જે આપણે ભક્ત સમાજ માટે જે નોટ ઓન્લી સધર્ન કેલિફોર્નિયા પણ આખા SRBS ઓફ USAને કઈ રીતે ચાલીએ, અને ત્યાં ઇન્ડિયામાં પણ બહુ જ મોટો સિંહ ફાળો છે. તો આપણે નીતિનભાઈ પોતે ફાર્માસિસ્ટ છે, ઘણા વર્ષોથી આપણે સેવા આપી રહ્યા છે સધર્ન કેલિફોર્નિયામાં. તો લેટેસ્ટ લિસન ટુ હિમ. એ જે કે આપણે એજ્યુકેટ કરીએ, ગુજરાતી અંગ્રેજી બંનેમાં એજ્યુકેટ કરીએ છીએ, એટલે આપણે સાંભળીએ, અને કોઈ પણ પ્રશ્ન હોય તો અંતમાં તમે પૂછજો જ્યારે એમનું પ્રેઝન્ટેશન પૂર્ણ થાય ત્યારે. તો લેટ અસ ઓલ વોર્મલી વેલકમ Dr. Nitinbhai. Ram Kabir, Bapuji, Ram Kabir. Ram Kabir. Ram Kabir. Thank you for all the kind words. Thank you, SRBS USA, for making this possible. And all the technical staff, Raju Bhai, Andy, thank you for making this possible. Asha rakhu છું કે this will help people. As Raju Bhai said, તમે આનું information લો અને either talk to your clinician, talk to your physician, talk to your pharmacist. If you're missing anything, this is a good session. This is a good presentation, I think. So I hope કે આનાથી તમારું જ્ઞાન વધે. That's my hope. And with that, let's go ahead and start. Our PowerPoint format છે આજે. So without ado, let me go ahead and share the screen. Is my screen clear? Yes, it is. Okay. I can still see the slide on the side. Okay, let me go ahead and make. Are you using two screens? Let me go ahead and. Okay, let me close this then. Are you sharing your screen or just slides? No, I'm going to share the PowerPoint presentation. Okay, but if it's possible, can you share your whole screen so we can see the whole PowerPoint view instead of just an PowerPoint? Right. Yeah. Okay.
Okay. Very good. Still maximize your screen like earlier. Okay, there you go. So sorry for that technical issue. Okay, we're on now. Yes, go ahead. Okay, so this આપણે ચાલુ કરીએ. We don't Ram Kabir everybody. So આ એક પિક્ચર છે, કદાચ એવું લાગે છે વેસ્ટ બેંગાલનો એક પિક્ચર છે. તો I saw this picture અને મને લાગ્યું કે there is some relation to આજના ટોપિક પર. તો આ પિક્ચરને તમે મનમાં રાખો અને if possible તમે એને કંઈક કેપ્શન કરો, એક બે લીટી લખો. Then આપણે will revisit this આપણે પિક્ચર મોડેથી આવશું છેલ્લે અંતમાં. પણ think about today's topic, વિચારો આજનો ટોપિક and look at this picture and see. I think તમે already you making judgments કે ભાઈ હા I get it, I get this picture. But let's make this interactive. મારી સાથે બાપુજી પણ છે અને try to do something with this picture. We'll come back to it towards the end. તો આપણે we start off આપણું immune system, જે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ. એક છે આપણું innate system, કે જે ભાઈ તમને કઈ વાગે કપાઈ જાઓ તો this is where the innate system comes in, જન્મજાત. એટલે એમાં basically રૂજાવાનું ચાલુ થઈ જાય અને you're fine. બીજી જે સિસ્ટમ છે that is આપણી adaptive, જે અનુકૂલશીલ સિસ્ટમ કહેવાય, કે also acquired system. કે એ સિસ્ટમ એવું છે કે it જેમ રોગ આવે તેમ એ શીખે છે, that type of system. હવે આ સિસ્ટમમાં ઘણું કોમ્પ્લેક્સ નહીં કે જન્મજાત અને અનુકૂલશીલ કમ્પ્લીટલી સેપરેટ વસ્તુ છે. એમાં એ લોકોની વચ્ચે પણ ઇન્ટરેક્શન ચાલે છે. જેથી કે આ જીતુભાઈ છે, જીતુભાઈનું બોર્ડ છે ને આ બાજુ નિલેશભાઈનું બોર્ડ છે. they're separate, પણ એ લોકો એકબીજા સાથે કામ પણ કરે છે, right? Or at least let's hope they કામ એવું કરે. So that is what we want. ને adaptive અનુકૂળ સિસ્ટમના મેઇન સેલ, બે સેલ કહેવાય, તે એક છે બી સેલ. હવે તમારે યાદ રાખવું હોય તો maybe think about like battalion cell, કે એ મોટી મોટી બટાલિયન ઊભી કરી નાખે છે. ને બીજી બાજુમાં છે ટી સેલ, કે એને આપણે if you think about it terminator cell. So that will be a good way to put it together. પાછું હવે ટી સેલમાં છે કે એમાં પાછા બીજા બે જાતના આવે છે. એમાં એક તો હેલ્પર આવે છે સેલ અને બીજો કિલર સેલ, કે બેસિકલી વિનાશ કરી નાખે જે ઇન્ફેક્શન હોય તેને, બરાબર? સો બીજી વસ્તુ શું છે કે આપણું ઇમ્યુન સિસ્ટમ જે છે, ખાસ કરીને એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમ, એમાં એક વેરી ગુડ સિસ્ટમ, પણ એમાં એક જો ખામી હોય that's time lag, કે એને ચાલુ થતા વાર લાગે ને ઇન્ફેક્શન can set in before it starts working. So this is our adaptive immune system. હવે આ તમે જો કે આ જંતુ છે, બરાબર? જંતુને સુરેજ જંતુ અંદર આવે તો આવા મોટા સેલ કહેવાય મેક્રોફેજ, તે એને તરત ખાઈ જાય છે. ખાઈ જાય પછી એને એ ખાઈને તરત સિગ્નલ પણ આપે છે કે ભાઈ અહીંયા કોઈ આવી ગયું છે, you better do something. તો એમાં પછી મેસેજ જાય છે ટી સેલને કે ભાઈ ટી સેલ તમે કંઈ કરો. તો એક બાજુ પેલો હેલ્પર આવે છે, હેલ્પર કે જરૂરથી હું છે ને 911 કરું છું, બધાને ને બી સેલને જણાવી દઉં. ને આ બાજુ સેના રેડી થાય છે બીજી જાતની, કે they basically like a air force, કે સીધું just go out there and just destroy. હવે આ બાજુ જે હેલ્પર ટી સેલ આપણે વાત કરી લઈએ, તે સીધું આ બી સેલ બટાલિયન સેલ છે તેને કહે છે ભાઈ તમારી બટાલિયન
ચાલુ કરી નાખો અને આઈડેન્ટિફાય જે જંતુ છે એને તમે શોધી નાખો ને હેલ્પ ધ ટર્મિનેટર સેલ. તો બી સેલ પછી એની બટાલિયન ચાલુ કરે છે. ઇટ પ્રોડ્યુસીસ એન્ટીબોડીઝ ને એન્ટીબોડીઝ પછી ટેગ કરે છે આપણા જંતુને, બરાબર. અને જ્યારે પણ ટેગ થઈ જાય એટલે આપણો આ કિલર સેલ જે તલવાર લઈને ઉભો છે અહીંયા તે તરત એને ડિસ્ટ્રોય કરી નાખે. હવે દેટ્સ ધ ગુડ પાર્ટ અબાઉટ આર ઇમ્યુન સિસ્ટમ, આર અડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમ. પણ એમાં ઘણી ખામી પણ છે. ખામી છે કે ટાઈમ લેગ, બરાબર ને. એટલે ઇન્ફેક્શન ઘણો સેટ થઈ જાય છે ને પછી આ બધો રિસ્પોન્સ ચાલુ થાય છે ને ઇફેક્ટિવ રિસ્પોન્સ. પણ એમાં બીજી વસ્તુ એ છે કે જ્યારે પણ આ એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમ ચાલુ થઈ જાય છે તો સાથે સાથે એ ગુડ સેલ્સ હોય જે ઇન્ફેક્ટેડ હોય તેને પણ ખતમ કરી નાખે. સો જ્યારે એવું થાય ત્યારે બોડીમાં ઘણો ઇન્ફ્લેમેશન થાય. હવે ઇન્ફ્લેમેશન ખાલી સોજો નહીં, એમાં લોટ ઓફ ફ્લુઇડ બિલ્ડઅપ થઈ જાય, લોટ ઓફ પસ ફોર્મેશન કે પરુ ને એમાં અમુક આ ચેપી રોગ જે હોય છે that can cause so much of that કે એને આપણે સેપ્ટિક શોક કહેવામાં આવે છે કે આખું સિસ્ટમ તમારું બંધ થઈ જાય. અને સમટાઈમ્સ એના પોતાને કારણે જ આપણને મૃત્યુ થાય છે એનાથી, જસ્ટ ફ્રોમ ધ રિસ્પોન્સ એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમનો. સો એ એક ખામી છે. એટલે સમટાઈમ્સ જો જંતુ ના મારતો હોય પણ આપણું જે રિસ્પોન્સ છે એ માર નાખે છે આપણને. સો દેટ ઇઝ સમથિંગ ગુડ ટુ રિયલાઇઝ. Another thing about the adaptive immune system કે તમે આ જોયું તો આપણા બોડીમાં ઘણા સારા પણ જંતુ છે, બરાબર ને. હવે એનું કામ છે કે only attack the bad ones. So that is another ખૂબી, very beautiful thing about our adaptive immune system કે જે સારું વસ્તુ હોય એને રહેવા દે છે ને only attacking the bad, જે જંતુ ખરાબ છે તેને જ અટેક કરવાના. So that's something that it's very complicated, but that's what our adaptive immune system does. હવે આપણે અહીંયા સ્પેશિયલી આ કોવિડ પછી એવું ઘણા બધા જાતના ફૂડ્સ કે જાતના કે ભાઈ તમે આ વાઇટામિન લો કે તે કરો. હવે એ બધું બરાબર છે, હેલ્ધી ઇટિંગ ઇઝ ગુડ, પણ તમારે હેલ્ધી ઇટિંગમાં એક્સરસાઇઝ કરો, તમને it'll help your diabetes, stop diabetes, prevent heart disease, એ બધું બરાબર છે. પણ adaptive immunity તમે જો તો આમાં there is nothing it can do. Yes, maybe કદાચ વાયરસ છે કે એને સ્ટોપ કરી શકે છે, maybe, but I don't think so. કારણ કે તમે ડિસઇન્ફેક્ટ કરો, તમે માસ્ક કરો, that is much more valuable than something like કોઈ વાઇટામિન તમને પ્રમોટ કરે છે કે આ લો ને તમે નહીં થાય. સો બેઝિકલી એમાં તમે પૈસા ના બગાડો. There is no such thing a superfood to help adaptive immunity. બીજી રીતે તમે દાખલા કે સમજવું હોય એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમને, આપણે વાત કરી તેમ ઇટ્સ FBI જેવું છે બાપુજી. FBI ને CI એટલે એમાં ઇન્ટેલિજન્સ છે, બરાબર. હા, એમાં ઇન્ટેલિજન્સ એવું છે કે એ ઇન્ટરસેપ્ટ કરી શકે છે પહેલા તો, કે જાણી જાય કે આ જંતુ ખરાબ છે, સારામાંથી ખરાબને જાણવાનું એનું કામ છે. તો ઇટ્સ લાઈક FBI સીધું ઇન્ટરસેપ્ટ કરશે. પછી કમ્યુનિકેશન, એટલે બધાને પાછા સિગ્નલ કરવાના કે તમે બધા અહીંયા આવી ગયા છે, ટેરરિસ્ટ આવી ગયા છે, આવામાં થઈ ગયું છે, તો તમે તૈયાર રહો. ને પછી ન્યુટ્રલાઇઝ, બરાબર ને. ન્યુટ્રલાઇઝ એટલે કે બધા બીજા લોકોને અફેક્ટ ના થાય. સો તમારે એક રીતે જોવું હોય ઇટ્સ લાઈક આર FBI એન્ડ CIA. સમજાઈ ગયા? હવે આપણે આ ઇમ્યુન સિસ્ટમ, આપણે ખાસ કરીને એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમ વિચારો કે એનું હાઉ ડિફિકલ્ટ જસ્ટ આપણે જોઈએ તો એનું કામ છે. હવે હ્યુમન બોડીમાં બાપુજી 40 ટ્રિલિયન સેલ એટલે 40 લાખ કરોડ સેલ છે, બરાબર ને. બ્રેઇન સેલ થી બધા સેલ 40 લાખ કરોડ. હવે એક જંતુ, ચેપી જંતુ તમે એને 10 દિવસ આપો ને, રિમેમ્બર આપણે પેલી ટાઈમ લેગની વાત કરેલી,
એક જંતુ 10 દિવસમાં 400 ટ્રિલિયન જર્મ્સ થઈ શકે છે એક જ. હવે તમે માનો 10 ગણા 10 દિવસમાં. એટલે this is what our adaptive immune system has to deal with. સમજી ગયા? So just to kind of make you an understanding કે ભાઈ this is ચેપી રોગ આવે તો આટલું પ્રમાણમાં we have to defend ourselves. તો આપણે વાત કરી દેન સો આપણું એડેપ્ટિવ સિસ્ટમ છે બરાબર, રોગ પ્રતિકારક શક્તિ તે શું કરે છે? ઇન્ટરસેપ્ટ કરે છે બરાબર, જંતુને ખાલી ખરાબ જંતુને જ ઇન્ટરસેપ્ટ કરે છે બરાબર, અને કમ્યુનિકેટ કરે છે બરાબર બાપુજી, ને પછી જે ખરાબ છે તેને એ અટકાવે છે બરાબર, ને ડિસ્ટ્રોય કરી વિનાશ કરી નાખે છે. પણ બીજું વસ્તુ જે ડિફરન્ટ છે ફ્રોમ FBI એન્ડ CIA એ તે શીખે છે અને યાદ રાખે છે, સમટાઈમ્સ ફોર લાઈફ ઓર અ લોંગ ટાઈમ બરાબર. એને બીજું કઈ સ્ટિમ્યુલસ નથી જોઈતું. આ તો ખાલી મેં સ્ટેટમેન્ટ મૂક્યું છે જસ્ટ ટુ ઇમેજિન કે આપણે આજે મોડર્ન એજમાં છે તો આપણે રિયલાઇઝ નથી કરતા કે વેક્સિનેશને શું કર્યું છે બરાબર. વેક્સિનેશનના લીધે 1000% બેનિફિટ થઈ છે, ઇન ધ સેન્સ કે ઇન્ફન્ટ મોર્ટાલિટી છે કે ન્યુમોનિયા જેવું વસ્તુ છે બધું તમે કલેક્ટિવલી સાથે એને જુઓ તો 1000% ઓફ મોર્ટાલિટી ડેથ હેઝ બીન ડિક્રીઝડ just by vaccination. હવે આપણું જે ટોપિક હતું મેઇન ટોપિક હોપફુલી હવે આપણને જરાક વધારે અન્ડરસ્ટેન્ડિંગ આવશે. પણ ચાઇલ્ડહુડ કે પીડિયાટ્રિક ઇમ્યુનાઇઝેશન્સ પણ છે અને અડલ્ટ ઇમ્યુનાઇઝેશન પણ છે. અડલ્ટ ઇમ્યુનાઇઝેશન સ્લાઇટલી ડિફરન્ટ રીતે એને અપ્રોચ કરવામાં આવે છે. સો વિલ જસ્ટ ગો ઓવર અડલ્ટ ઇમ્યુનાઇઝેશન, અને એ બાપુજી ઉંમર પ્રમાણે બરાબર અને રોગની દ્રષ્ટિએ આપણે વાત કરશું બરાબર. ઓકે, સો પહેલું ટોપિક છે આપણું ઇમ્યુનેશન બાય એજ. હવે આ તો તમે તો તમારે બધા શોર્ટ મારેલા છે પણ ઘણા લોકોને ના માર્યા હોય તો એ લોકો નોટ કરે, એ લોકોને જે એજ પ્રમાણે એ લોકોની જે એજ હોય તે પ્રમાણે એ લોકો નોટ ડાઉન કરે તો દે કેન ટેક ઇટ ટુ ધ ક્લિનિશિયન કે ભાઈ મને આ શોટ માર્યો છે, નથી માર્યો, કેમ નથી માર્યો, વાય બરાબર. પહેલું તો ફ્લુ શોટ, આ તો મોસ્ટ કોમન બધાને વાઇડલી નોન બરાબર ને. ફ્લુ શોટ એવરી સિઝન. હવે મેં લખ્યું છે ભાઈ દરેક સિઝન, તો દરેક સિઝન કેમ? કારણ કે વાયરસ બદલાઈ જાય છે, એવરી સિઝન વાયરસ મ્યુટેટ થાય છે કે એનું જે પેલું DNA હોય ને તે બદલાઈ જાય એવરી યર. દેટ્સ હાઉ ધ વાયરસ ઇઝ. ને એમાં પાછા ફ્લુ જે કોઝિંગ વાયરસ છે બાપુજી તે 100ની કે 1000ની સંખ્યામાં છે, પણ આપણે એમાં કરવાનું છે કે આપણે ખાલી 4 લેવાના છે એમાંથી ને એનું વેક્સિનમાં કાંઈ બધા 100નું કે 1000નું તો વેક્સિન બનાવાય નહીં બરાબર. એટલે એમાંથી ખાલી 4 દર વર્ષે, જે આમાં ગેસિંગ ગેમ છે પાછી કે તમે એને 4ને લો, એનું વેક્સિન બનાવો, તૈયાર કરો અને બી અવેલેબલ સિઝન માટે, દર સિઝન માટે. આપણે વાત કરીએ દર સિઝનમાં કેમ? કારણ કે ઇટ ચેન્જીસ એવરી યર. ને બીજું કારણ છે કે ફ્લુ શોટ એ કારણે એ 50% ઇફેક્ટિવ છે અને 50% ઇઝ ગુડ ઓડ્સ. 50% કેમ? આપણે વાત કરી ગયા તેમ કે ભાઈ આપણે 100માંથી કે 1000માંથી 4ને પિક કરવાના છે, જે 4 ખતરનાક છે બધા કરતા વધારે ને જે બધા કરતા ચેપી છે. ધેટ્સ આવર જોબ. સો એમાં 50% જ આપણને એવરેજ હેલ્પ થાય છે, પણ 50% ઇઝ સ્ટીલ ગુડ. તો ફ્લુ શોટ એવરી સિઝન લેવાનો અને એ સિઝન લાસ્ટ થાય છે ઓક્ટોબર ટુ મે. ને એ કેમ? બીકોઝ ઓક્ટોબર મે સુધી સિઝન લાવીને પછી વાયરસ પાછું બદલાવા માંડે છે બરાબર. એટલે બીજું પછી આવે છે ને યુઝ્યુઅલી વિન્ટર સિઝનમાં ખાસ કરીને એ આવે છે કારણ કે પીપલ કોંગ્રીગેટ મોર ક્લોઝલી. ને ઓપ્ટિમલ ટાઈમ ક્યારે? બાપુજી તમે મને યુઝ્યુઅલી ઓગસ્ટમાં મને તમે ફોન કરો છો કે વાત કરો ભાઈ નીતિન શું ફ્લુ શોટ આવ્યા કે નહીં બરાબર ને. પણ એમાં ઓપ્ટિમલ ટાઈમ સપ્ટેમ્બર પછીનો ટાઈમ ઇઝ ધ બેસ્ટ. મને ખબર છે ઘણા બધા મોટી ફાર્મસી લોકો પ્રમોટ કરે ભાઈ જુલાઈથી જ પ્રમોટ કરવા માંડે કે ફ્લુ શોટ, ફ્રી ફ્લુ શોટ, આમ તેમ.
ડોન્ટ ફોલ ફોર દેટ. કારણ કે એમાં શું છે કે ખાસ કરીને ફ્લૂનું આપણે વાત કરી ગયા તેમ વાયરસ ચેન્જીસ, તમારી ઇમ્યુનિટી ઇઝ નોટ લોંગ લાસ્ટિંગ અનફોર્ચ્યુનેટલી, કે એ 6 મહિના સુધી તમને લાસ્ટ થાય. હવે તમે જુલાઈમાં મારી દીધો હોય તો બાય એન્ડ ઓફ ડિસેમ્બર યુ આર પ્રોન. બરાબર? હવે તમે મારી દીધો બરાબર છે, પણ હવે તમે ડિસેમ્બરમાં પાછા યુ આર વલ્નરેબલ, કે તમને કદાચ થઈ શકે ફ્લૂ. એટલે એને તમે ટાઈમ કરો. બરાબર? સપ્ટેમ્બર પછીનો ઇઝ અ ગુડ ટાઈમ ટુ ડુ ઇટ. બરાબર? અને તમને હવે ખબર પડી ગઈ વોટ ઇઝ ધ સાયન્સ બિહાઇન્ડ ઇટ, વાય સપ્ટેમ્બર. તમે મને પૂછો ધ બેસ્ટ ટાઈમ વુડ બી બિગિનિંગ ઓફ ઓક્ટોબર. હવે આપણે સમરાઇઝ કરીએ, ફ્લૂ શોટ એવરી સિઝન મારવાનો. બરાબર? હવે ખાસ કરીને જે 65 ની ઉંમરના ને ઉપરના છે તે લોકોને હાઈ ડોઝની ખાસ જરૂર છે. કેમ? કારણ કે એ લોકોનું ઇમ્યુન સિસ્ટમ જેમ બીજું બધું એજિંગ થાય છે તેમ તમારું ઇમ્યુન સિસ્ટમ પણ એજ થાય છે. સો એ કારણે એ લોકોને વધારે ડોઝની જરૂર છે. હવે એનો મતલબ એવો નથી કે રેગ્યુલર ડોઝ કામ નહીં કરે, પણ જસ્ટ ટુ મેક શ્યોર હાઈ ડોઝ હોય તો એમાં પછી બીવાનું નહીં, તમને યુ આર ફાઇન. That's why high dose is recommended again after September. ને આપણે રેગ્યુલર સિઝનમાં તો આપણે છે જ આપણે સોરી રેગ્યુલર ડોઝ ફ્રોમ 19 to 64 ને રેગ્યુલર ડોઝ. ને બીજું કે આપણે વાત કરી તેમ 4th સ્ટ્રેન, હવે ઓલમોસ્ટ પેલા 3 સ્ટ્રેન વાળા હતા તે હાર્ડલી એનીબડી યુઝિસ. મોટે ભાગના 4th સ્ટ્રેન, એમાં કહેવામાં આવે છે ક્વાડ્રીવેલન્ટ, એટલે 4th સ્ટ્રેનના શોટ્સ મોસ્ટલી યુઝ કરવામાં આવે છે. આ આપણે હવે બીજાની વાત કરીએ, ટીડેપ શોટ. બાબુજી તમે અત્યારે ટીડેપ મારેલો ને આપણે? હા. કારણ કે તમારા 10 વર્ષ થઈ ગયા, આ શોટ 10 વર્ષ લાગે છે. પણ એનું બીજું શું, ટીડેપ એટલે કે ટેટનસ. બધા ઘણા લોકો એમ ટેટનસ તરીકે જાણે છે ટીડેપ શોટ. ટીડેપમાં બીજા બધા પણ 3 શોટ છે એકચ્યુઅલી. ટેટનસ છે, ડિપ્થેરિયાનો છે, અને એ સેલ્યુલર પર્ટસિસ. કોમ્પ્લિકેટેડ બધા શબ્દો છે, પણ બેસિકલી એને ટીડેપ કહેવામાં આવે છે, કાં તો તમે ટેટનસ શોટ કહી દો એને. આ તમે કોઈ પણ નાના બાળકને તમે જોવા જાઓ, બેબી આવેલો હોય તો તમને આજે તો ઘણા કહે જ છે કે ભાઈ તમે આ શોટ માર્યો છે, બરાબર ને? આ શોટ માર્યો તો જ આવજો જોવા. એમાં દેટ ઇઝ બીકોઝ જે નાના બાળકો છે એની સામે they don't have full immunity towards ટીડેપ. સો એ લોકોને પ્રોટેક્ટ કરવા માટે, એ લોકોમાં રોગ ફેલાય નહીં એટલે તમારે આ શોટની જરૂર છે. ખાસ કરીને જે લોકો 10 વર્ષમાં નથી માર્યો. બરાબર? સો ટીડેપ શોટ હવે એ ક્યારે કરવું છે? એવરી 10 years, દર 10 વર્ષે એનું બુસ્ટર. ને બીજું વેરી ઇમ્પોર્ટન્ટ કે જે વિમેન છે, સ્ત્રીઓ, તે દરેક પ્રેગ્નન્સી વખતે એની જરૂર છે. કારણ કે આપણે આગળ મેં વાત કરી તેમ કે નાના બાળકોને આ ઇમ્યુનિટી નથી. સો એન્શ્યોર કરવા માટે આ સ્ત્રીઓને આ શોટ મારવામાં આવે છે ઈચ પ્રેગ્નન્સી. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે બધા જ આ શોટ લે એન્ડ રિડ્યુસ ધી ડિઝીઝ, સ્પેશિયલી ઇન કિડ્સ. બીજું આ છે, આ બધાને ઘણા બધા નહીં ખબર હોય, that is Gardasil. અને Gardasil 9 એટલે 9 વેલન્ટ. આપણે આગળ વાત કરી ક્વાડ્રીવેલન્ટ 4, એમાં 9 types of vaccines in one. તો Gardasil 9 વેક્સિન એ ઇટ્સ અ વાયરલ એન્ટાઇવાયરલ વેક્સિન. ને એ જો એ વેક્સિનનું શું છે કે it causes oral, cervical, vaginal, penile cancer. ને જે વાયરસ છે તે HPV. હવે યુઝ્યુઅલી અહીંયા આપણે ત્યાં સ્ટાન્ડર્ડ થઈ ગયું છે કે યંગ ગર્લ્સ ને બોયઝ ને આ મારવામાં આવે છે, પણ જ્યારે નીકળેલું ત્યારે ખાલી ગર્લ્સ લોકોને જ મારતા હતા આ શોટ. એટલે ઘણા બાળકો રહી ગયા છે, બોયઝ, જેને કે આ શોટ નથી માર્યો. જો એ લોકોની હિસ્ટ્રીમાં ના માર્યો હોય તો એને we should go ahead and give them either a 2 or a 3 shot series up to age of 45. Not for everybody, but up to age 45. કારણ કે 45 પછી
it's too late. ને આ બીજું યંગ માણસ લોકો માટે, યંગ બોયઝ એન્ડ ગર્લ્સ માટે કે પ્રી કોલેજ એડમિશન રિક્વાયરમેન્ટ્સ. કોલેજમાં શું છે કે એ લોકો ડોર્મ લિવિંગમાં મેનિન્જાઇટિસ બી ખાસ કરીને એનું ઇટ્સ અ બિગ ડેન્જર. કારણ કે એમાં 1 થી 10માં 1 out of 10 માં આ મેનિન્જાઇટિસ બી થાય છે અને 1 in 10 મોર્ટાલિટી છે કે 10માંથી 1 નું મૃત્યુ થાય છે. That's how scary this is. એટલે ખાસ કરીને મેનિન્જાઇટિસ બી અટકાવે છે ને કોલેજના પહેલા I mean 1 અથવા 2 શોટની જરૂર છે. આ મીઝલ મમ્સ રૂબેલા તો મોટે ભાગે આપણને મને એવું લાગે છે કે everybody is good on it. પણ હવે શું થાય છે કે lot of people young પીપલમાં અંડર વેક્સિનેશન થાય છે. તો એ કારણે મિઝલ્સ આઉટબ્રેક તમે જોયું હશે, ન્યૂઝમાં સાંભળ્યું હશે. સો જે લોકો 57 પછીના જન્મ હોય, 57 એટલા માટે કે બિફોર 57 આ ડિઝીઝ એટલો હતો, ચેપી હતો કે ઓલમોસ્ટ એવરીબડી હેડ હર્ડ ઇમ્યુનિટી. 57 પછી આપણે શોટ મારવાનું ચાલુ કર્યું ને પહેલા MMR2 છે અહીંયા તે MMR1 હતો ને it was not 100% effective. એટલે ઘણા લોકોને 57 પછી આપણે MMR1 મારવામાં આવેલો and because it's not effective, જે લોકોને 57 જન્મ પછી એ લોકોને મિઝલ્સની હિસ્ટ્રી ના હોય કાં તો મિઝલ્સની વેક્સિનેશન હિસ્ટ્રી ના હોય તો they should get this shot. Highly recommended also. આપણે આવે છે adults 50 and over. આ માણસને તમે અહીંયા જો, આ માણસને he has shingles. હવે બાબુજી shingles ને આપણે શું કીધેલું? shingles એટલે બળતારા કે નામ shingles? shingles નામ નહીં ખબર. ગુજરાતી નથી ખબર. ઓકે. તો એનીવે તો shingles છે ને એમાં 1 out of 3 3માંથી 1 જણને આ બીમારી થશે. બરોબર? અને આ ઇટ્સ અ વેરી જે લોકોને થયું હશે એ લોકોને ખબર છે કે this is 24/7. આનો જે તમને દર્દ થાય છે, જે પેઇન, જે ન્યુરાલ્જિયા થાય છે, ઇટ્સ 24/7 ને એ તમને બહુ હેરાન કરી નાખે છે. સો અગેન આ શિંગલ્સનો પણ વેક્સિનેશન આફ્ટર 50 ની ખાસ જરૂર છે અને you should get it. Highly recommended that you should get it. હવે આમાં કન્ફ્યુઝન બીજું એ છે કે 2018 પહેલા ઓલ્ડ શોટ હતો. તમને ઓલ્ડ શોટ મારેલો આપણે 2008માં, યાદ છે? તે એ હવે ઇફેક્ટિવ નથી. એટલા માટે તમારે એને નવા શોટ મારવો જોઈએ. બરાબર? નવા જે લોકોએ 2018 પહેલા મરાવ્યા હોય મોટે ભાગેના એ લોકોને જૂના શોટ મારવામાં આવેલા હતા. સો એટલે 2018 પછી આ નવો શોટ છે એનું નામ શિંગ્રિક્સ. એ 90% ઇફેક્ટિવ છે. જૂનો શોટ લગભગ 30% કાં તો એનાથી ઓછો ઇફેક્ટિવ હતો અને ઇટ્સ અ 2 શોટ સિરીઝ. તો આપણે ગુજરાતીમાં કહીએ તો કે આ જે જૂનો શોટ હતો ઝોસ્ટવેક્સ એની બદલે હવે આ નવો શોટ છે, શિંગલ્સનો નવો શોટ. ને આપણે વાત કરી તેમ 2018 પછી આપણે શિંગ્રિક્સનું નામ છે ને 90% પ્લસ અસરકારક છે. અને આપણે કહીએ તેમ 2 શોટની સિરીઝ છે અને 2 થી 6 મહિનામાં આપવામાં આવે છે આ શોટ. હવે અડલ્ટ્સ 65 and over. આને જાણો છો બાપુજી તમે? આ નમૂનાને જાણો છો? જાણતા હશો? હે? જાણતા હશો? બધા જ જાણે છે ભાઈ. હે? તમે જાણો છો આ નમૂનાને? જાણો છો? કોણ છે? બધું જાણીએ પણ ભૂલી જવાય છે. ભૂલી જવાય છે. જો ભાઈ તમને હિન્ટ આપું છું. આ ભાઈ છે ને નાક અને મ્યુકસ વાળા ગામડામાં રહે છે. ઓકે.
હા હમ. ઓકે હજુ ખ્યાલ આવી ગયો કે નથી ખ્યાલ આવ્યો? આપી ગયો. આવી ગયો? હા. મને લાગે ઘણા લોકોને ખ્યાલ નથી આવ્યો. એનું નામ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા. એ ઘણા લોકોના નાકમાં રહે છે, ઘણા લોકોના મ્યુકસમાં રહે છે. હમ. બરાબર? ને એ લોકોને કઈ નથી થતું, પણ એ જ્યારે કોઈના ફેફસામાં પહોંચી જાય, ઇન્વેઝન કરે છે, આક્રમણ કરે છે, ત્યારે ભાઈ આવો થઈ જાય છે. તો આ એક બાજુ તો પેલો નમૂનો લાગતો હતો, બરાબર ને? હમ. પણ આ બાજુ ન્યુમોનિયા કરે છે. જો આ ખતરનાક માણસ. હવે આ એને કહેવાય ઇન્વેસિવ ન્યુમોનિયા. હમ. એને 65 ઓવર જે લોકોના ઇમ્યુન સિસ્ટમ વીક છે તે લોકોને આ ભાઈ આ નમૂનો ન્યુમોનિયા કરે છે. હવે ન્યુમોનિયા એટલે શું? ન્યુમોનિયા બેસિકલી ઇઝ ઇન્ફ્લેમેશન ઓફ ધ લંગ. હવે આપણે અગાડી વાત કરેલી આપણા ઇમ્યુન સિસ્ટમને, ને આપણે કહેતા હતા ભાઈ એની ઘણી ખૂબીયા છે, પણ ઘણી ખામીઓ પણ છે. ખામી એમાં કે એક વખત જો આ તમને આ નમૂનો અંદર આવી ગયો એટલે આપણી બોડી તો એવું જબરજસ્ત રિસ્પોન્ડ કરશે, બરાબર ને? પણ એ રિસ્પોન્સ સાથે એને ઇન્ફ્લેમેશન થશે, સોજો થશે, ને સોજો તમારા ફેફસામાં થશે, ને એટલું બધું તમારું એના કારણે બધું પરુ ને બધું બિલ્ડઅપ થશે, બરાબર ને? હવે આ જો આ પિક્ચરમાં ઇન્ફ્લેમેશન ઓફ ધ લોઅર લોબ ઓફ ધ લંગ એટલે ફેફસાનો નીચલો પાલિકા સૂજન, અહીંયા ઇન્ફ્લેમેશન છે. એટલે બેસિકલી આ માણસ જે છે તે એના પોતાના જ પરુમાં ડૂબી જાય છે. એટલે એટલું ખતરનાક છે આ વસ્તુ. એટલે આનું હવે આ પાછું એક તો આપણે વાત કરી તેમ નાકમાં રહે છે ઘણાના, કે ઘણાના મ્યુકસમાં રહે છે અને કઈ વાંધો નથી થતો, પણ જ્યારે લંગ્સમાં એન્ટ્રી મારે છે ત્યારે આ બધું થાય છે, બરોબર? હવે એનું ઉપાય શું? તો એનો ઉપાય ન્યુમોવેક્સ, ન્યુમોવેક્સ 23 વેક્સિન. એ ન્યુમોનિયાને 74% ઘટાડે છે. એને જે આક્રમણક ન્યુમોનિયા કહેવાય એને 74% ઘટાડો કરે છે. So it's very valuable that people over 65 get this vaccine. ને તમે આ બધી વાત કરું કે આટલું ઇન્ફોર્મેશન તમે જાણો છો, ઓડિયન્સ જાણતા હશે, પણ આજે યુએસમાં 1માંથી 3 ને આ વેક્સિન મળતું નથી or લેતા નથી યુએસમાં 65 એન્ડ ઓવરમાં, બરોબર? બીજું કે 250,000 2,50,000 એડમિશન થાય છે બીકોઝ ઓફ ન્યુમોનિયા અમેરિકામાં 2,50,000 ને એમાંથી 20% મોર્ટાલિટી છે કે 50,000 લોકો મરી જાય છે because of this. Most common cause or one of the most common cause top 10 માં is pneumonia. અને જો adults 65 and over કહેવા જાય તો almost one of the top 5. આ ઇન્જેક્શન મેં લીધું છે. તમે લીધું જ છે ઇન્જેક્શન? ઓકે, તમે ઇન્જેક્શન લીધું જ છે? તમને બધા ઇન્જેક્શન આપવામાં આવ્યા છે? ઓકે, તો આપણે હવે એને સમરાઇઝ કરીએ. માફી ચાહું છું કે આ ખાલી ઇંગ્લિશમાં જ છે સ્લાઇડ, પણ આપણે વાત કરશું. તો ન્યુમોનિયા શોટ કે જેને ન્યુમોવેક્સ કહેવામાં આવે છે, બરાબર? તો 2020માં એનું આજે રેકમેન્ડેશન છે કે જો હેલ્થી હોય, એને કઈ બીમારી ના હોય, ડાયાબિટીસ ના હોય, હાર્ટ ડિસીઝ ના હોય, તો એક જ શોટની જરૂર છે, બસ માત્ર એક શોટ for all healthy patients. Then you can prevent pneumonia for life. બરાબર? હવે જે લોકોને આઝમા છે, જે લોકોને ડાયાબિટીસ છે, જે લોકોને હાર્ટ ડિઝીઝ છે, એ લોકોને કદાચ શોટ માર્યો હોય 65 ની પહેલા માર્યો હોય તો 65 પછી એ લોકોને પાછો રિપીટ કરવામાં આવે છે આ શોટ. તો તમને થતું ઘણા લોકોને એવું હશે કે મને તો માર્યો છે શોટ, પણ બીકોઝ એ લોકોનું ડિઝીઝ સ્ટેજ પ્રમાણે
કારણ કે ઇમ્યુન સિસ્ટમ ઘણું વીક થઈ જાય છે જે લોકોને આઝમા, ડાયાબિટીસ અને હાર્ટ ડિઝીઝ હોય. એટલે બીજા શોટની એ લોકોને ખાસ જરૂર છે. હવે જો તમારે આને અટકાવવો હોય, આ નમૂનાને અટકાવવો હોય તો you better get this shot. હવે આપણે આવે છે બાય ડિઝીઝ સ્ટેટ. આપણે આગળ વાત કરી નાખી બાય એજ. હવે એમાં આઝમા, ડાયાબિટીસ, હાર્ટ ડિઝીઝ, કેન્સર અને હિમોડાયાલિસિસ. બરાબર, બહુ સિમ્પલ છે. હવે ડાયાબિટીસ હોય તો આપણે વાત કરી તેમ ન્યુમોવેક્સની જરૂર છે, કારણ કે ડાયાબિટીસ લોકોને હવે આ એની ઉંમરે એની એડલ્ટ હોય અને ડાયાબિટીસનું ડાયગ્નોસિસ આવે તો ધીસ ઇઝ રેકમેન્ડેડ. ને પછી 65 પછી આપણે વાત કરીએ ઇટ્સ ગોના બી નીડેડ અગેન. અને બીજું કે હેપેટાઇટિસ બી ખાસ, કારણ કે એ લોકોનું they end up working with blood a lot. કારણ કે એ લોકોને જે હેલ્પર હશે they're going to be working with blood a lot. એટલે હેપેટાઇટિસ બી તે 3 શોટ સિરીઝ આવે છે એનું ખાસ જરૂર છે ફોર ડાયાબિટીસ ના લોકો દર્દીઓ એ માને. તો આપણે વાત કરી તેમ ડાયાબિટીસ ના હોય તેને ન્યુમોવેક્સ કે જે ન્યુમોનિયા અટકાવે છે, અને હેપેટાઇટિસ બી એ 3 શોટ શ્રેણી આવે છે. હવે આઝમા એટલે એમ પણ એનો બીજું છે કે ભાઈ રિસ્ટ્રિક્ટિવ એરવે ડિઝીઝ કહેવામાં આવે છે કે ભાઈ તમારું ફેફસા હોય તે ઘણી વખત મ્યુકસના લીધે નાના થઈ જાય છે. સો આ આઝમા સ્પેશિયલી ઘણું જે લોકોને આઝમાની બીમારી છે they are more prone to pneumonia. એટલે એ લોકોને પણ ન્યુમોવેક્સની ખાસ જરૂર છે. અને that is also adult any age ને 65 પછી પાછું રિપીટ. હાર્ટ ડિઝીઝ પાછું સેમ વસ્તુ. હાર્ટ ડિઝીઝ જે હૃદયના રોગ વાળા માણસ હોય they have to get pneumovax. હવે તમે જોઈ રહ્યા છો કે ન્યુમોનિયા કેટલું how prevalent it is in all that, and that's why આ pneumovax બધાને આપવામાં આવે છે. કેન્સર અને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ એટલે જે લોકોને કઈ ઇમ્યુન સિસ્ટમની બીમારી હોય એક્સક્લુડિંગ HIV તેને આ ન્યુમોવેક્સ અને પ્રેવનાર બીજું ન્યુમોનિયા શોટ છે તેને મારામાં જરૂર છે. લોકોને 2 શોટની જરૂર છે. અને હિપ વેક્સિન જે લોકોને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ઘણા ઓછા હોય છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, પણ બતાવી દઉં છું કે એ લોકોને 3 શોટની સિરીઝ હિપ વેક્સિનની જરૂર છે. તો આપણે સમરાઇઝ કરીએ તો ન્યુમોવેક્સ આ લોકો કેન્સર વાળામાં બંને જાતના, એક તો ન્યુમોવેક્સ અને એક પ્રેવનાર, બંને 2 ન્યુમોનિયા શોટ્સ, અને હિપની રસી 3 શોટ સિરીઝ. છેલ્લું કે ડાયાલિસિસ. ડાયાલિસિસ એકચ્યુઅલી ઇટ્સ કોલ્ડ હિમોડાયાલિસિસ, પણ આપણે બધા ડાયાલિસિસ આપણા ઘણા બધા હોય છે ડાયાલિસિસ પર. તે લોકોને ડાયાલિસિસ એટલા માટે કે તમે એન્ડ સ્ટેજ કિડની ડિઝીઝ હોય છે, અને એ લોકોને હાઈ ડોઝ હેપેટાઇટિસ બી શોટ એવરી યર મારવામાં આવે છે. કારણ કે એ લોકો જ્યારે ડાયાલિસિસમાં જાય એ લોકોનું પેલું બ્લડનું પ્યુરિફિકેશન ચાલતું હોય તેમાં ઘણી એન્ટીબોડીઝ ખોવાઈ જાય છે. એટલે આ ખાસ જરૂર છે. ને બીજું કે એ લોકોમાં મારું માનવાનું છે, ઘણા લોકો માને છે કે એ લોકોને ન્યુમોવેક્સની પણ જરૂર છે, પણ એવરી 5 years. કારણ કે સેમ વસ્તુ કે એની જે એન્ટીબોડી હોય તમે એને ડાયાલિસિસ મશીનમાં મૂકો તો ઘણી બધી એ અટવાઈ જાય છે ને એનો તમને લાભ નથી મળતો. એટલે ન્યુમોવેક્સ એવરી 5 years. બરાબર, ન્યુમોવેક્સ દર 5 વર્ષે. તો આપણે વેક્સિનેશનની વાત કરીએ. હવે COVID-19 ની આપણે જરા વાત કરી નાખીએ. બરાબર બાપુજી, તમે તો COVID-19 ના ચેમ્પિયન થઈ ગયા છે, બહુ ન્યૂઝ વાંચો છો COVID-19 ના. પણ એમાં પાછું આપણે વાત કરીએ કે ભાઈ તમે ભાઈ આની ફાંકી મારો કે આમ કરો તેનાથી કોવિડ નહીં થાય. કદાચ નહીં થાય, બ્લોક કરી શકે, પણ આપણે અડેપ્ટિવ ઇમ્યુનિટીને જરાક પણ હેલ્પ કરતું નથી. બરાબર, એનાથી સારો ઉપાય શું છે કે તમે ડિસઇન્ફેક્ટ કરો, સેનેટાઈઝ કરો, માસ્ક પહેરો તો તમને વધારે હેલ્પ રહેશે. પણ જે આ સુપર ફૂડ જે છે એઝ ફાર એઝ ઇમ્યુન એડેપ્ટિવ ઇમ્યુનિટી એને મદદ કરતી નથી. બરાબર, આપણે પાછા અહીંયા એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમના પાછા આપણે એને વાત કરીએ. હવે કોવિડમાં શું થાય છે આપણે આગળ વાત કરીએ. કોવિડમાં આ જે છે આ કોવિડ અહીંયા છે જંતુ એને પહેલા ખાઈ જાય છે. બરાબર, પછી સિગ્નલિંગ
થાય છે ને સિગ્નલિંગ એટલું ભરપૂર્વક થાય છે બાપુજી કે આ બધા સેલ, ટી સેલ ને હેલ્પર સેલ ને બટાલિયન એવી ઘણી સંખ્યામાં બનવા માંડે છે. પણ સાથે સાથે આપણે ખામીની વાત કરેલી તેમ ઇન્ફ્લેમેશન ચાલુ થઈ જાય છે. ઇન્ફ્લેમેશન ચાલુ થઈ જાય છે. આપણે ટી સેલની વાત કરો, જે કિલર ટી સેલ છે એ જંતુને તો મારવા તૈયાર થાય જ છે, પણ જે જંતુ જે સેલને ઇન્ફેક્ટ કરે છે એ સેલને પણ મારી નાખે છે. એટલે એટલું બધું વિનાશ થાય છે બોડીમાં, એટલું બધું વિનાશ થાય છે ને એટલું બધું ઇન્ફ્લેમેશન થાય છે કે એનાથી ઘણા લોકો જીવી શકતા નથી. તો આ ચેપી રોગ તો સાઈડમાં, જે એનું એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમ જે રિસ્પોન્સ છે તેને જ સંભાળી નથી શકતા ઘણા લોકો. 65 એન્ડ ઓવર હોય સંભાળી નથી શકતા, ડાયાબેટિક હોય એ લોકો નથી સંભાળ, હાર્ટ ડિઝીઝ હોય એ લોકો નથી સંભાળી શકતા. એટલે હવે તમે વિચારો વેક્સિન બનાવો તો આનું કઈ જાતનું તમે વેક્સિન બનાવો કે તમે આની એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમનું તમે એડવાન્ટેજ લઈ શકો, બરાબર? પણ તે જ રીતે જે ખામી છે તેને તમે દૂર કરો. આ ટોપિક છે મેઇન. તમે એને કેવી રીતના એવો વેક્સિન બનાવી શકો કે એને એટલે કેટલું ડિફિકલ્ટ, કેટલું કઠિન વસ્તુ છે કે તમે વેક્સિન બનાવો પણ આ રિસ્પોન્સ જે છે તેને કટ કરો. તો બેસિકલી ત્યાં આપણું વેક્સિનની રિસર્ચ ચાલે છે કે ભાઈ અને આપણે એડવાન્ટેજ તો લઈ શકો છો, પણ એડવાન્ટેજ સાથે સાથે તમે એને જે એની ખામી છે તેને પણ એ કરો. અને બીજી વસ્તુ પાછું બીજી સાઈડે કે લાંબા ગાળીએ એને એની અસર રહે, સાથે સાથે ચોક્કસ લક્ષ્ય. આ વાંચી જાઓ બાપુજી શ્લોક છે. જોશથી બોલો. અસરકારક રસી ખાસ કરીને ચેપી રોગોને અટકાવવા માટે એડેપ્ટિવ રોગ પ્રતિકારક શક્તિનો લાભ લેશે. લાંબા ગાળાની અસર સાથે ચોક્કસ લક્ષ્ય. પણ આ ઇન્જેક્શન આવશે ક્યારે? એ આવશે ક્યારે એ મેઇન. એટલે આમાં આપણે બધાને જે લોકો આ રિસર્ચમાં ભાગ લેયા છે એ લોકોને બહુ એટલું બધું આપણે જાણવાનું બધું મળે છે અબાઉટ ધીસ, નોટ અબાઉટ જસ્ટ ધ COVID-19 પણ ઓલ્સો ઇમ્યુનાઇઝેશન, કે એને કેવી રીતના અપ્રોચ કરવું. હવે અહીંયા આ સ્લાઇડમાં કદાચ બધા અક્ષર નાના છે પણ એની જરૂર નથી, પણ અહીંયા આ બાજુ જુઓ શું કહેવાનું. એમ કહેતો કે આ સબ્જેક્ટ પર અમને લોકોને વધારે સમજણ આપવાની જરૂર છે. હાઉ ટુ પ્રોટેક્ટ અવરસેલ્ફ. બરાબર. એ પ્રોટેક્ટ કરવામાં તો બહુ સિમ્પલ વસ્તુ છે. પ્રોટેક્ટમાં તમે જો માસ્ક પહેરો, તમે હેન્ડ વોશિંગ કરો, તમે સેનિટાઈઝ કરો, તમે ડિસ્ટન્સ રાખો. આટલામાં તમે આટલું કરશો તો ઘણું બધું તમે અટકાવી શકશો. ઓલમોસ્ટ એ લોકો કહે છે કે 50-fold તમે અટકાવી શકો છો. હવે બીજી બધી ઘણી બધી ટ્રીટમેન્ટ હોય છે, પ્લાઝમા ટ્રીટમેન્ટ, એ બધી જાત જાતની બીજી ટ્રીટમેન્ટ આવે છે, પણ એ ઇટ્સ નોટ અ લોંગ ટર્મ સોલ્યુશન. પ્લાઝમા ટ્રીટમેન્ટ ખાલી તમને આપશે એન્ટીબોડીઝ, પણ એમાં અડેપ્ટિવ સિસ્ટમ ને લોંગ ટર્મ એમાં કંઈ શીખશે નહીં. એને એકચ્યુઅલી you have to vaccinate. That's the only long term solution. હવે અહીંયા જોઈ રાખ્યો છે આ સાઇટ પર આ COVID-19 વાયરસ છે. જો હવે એને આપણે અત્યારે શું ચાલે છે કે એને અમુક એનું જે ડીએનએ છે એને તમે કાપો, પછી એને વેક્સિનેશન માટે તૈયારી કરો. હવે વેક્સિનમાં પણ હવે કયા વેક્સિન, જુદા જુદા પાછા વેક્સિન ટાઈપ હોય છે. એટલે જાત જાતના વેક્સિન ટાઈપ હોય છે. તેમાં એને જુદા જુદા રીતે એને ઇન્ટ્રોડ્યુસ કરે આપણી બોડીમાં. હવે મેં ઘણી વાત કરી તેમ હવે વેક્સિન તો તમે બનાવ્યું, પણ એ સાથે સાથે જે ખામી હતી આપણે એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમની, જે ઇમ્યુન રિસ્પોન્સ, એવો ખોટો ઇમ્યુન રિસ્પોન્સ મળે તો. એટલે આ બધું ટેસ્ટ કરવાની જરૂર છે. ચાલે જ છે. હા, ટેસ્ટ ચાલે, બધા ટેસ્ટ ચાલે જ છે. એટલે પ્રશ્નો તો બહુ છે. આ સાઈડે તમે જો બધું વેક્સિનનું કેવી રીતના એને ઇમ્યુન સિસ્ટમને બિલ્ડઅપ કરવાનું, પણ જેટલું એ લોકો કરતા જાય છે એટલું બધું મોટા મોટા સવાલ ઉભા થાય છે. એટલે અત્યારે ધીસ ઇઝ આ પોઝિશન છે. પણ હવે એક વસ્તુ છે કે આનાથી જે આપણું ઇમ્યુન સિસ્ટમની જે અન્ડરસ્ટેન્ડિંગ બધાને રિસર્ચર લોકોને મળે છે, દેર ઇઝ આપણને ડેફિનેટલી ઇન યર્સ ટુ કમ
5 વર્ષ કે 10 વર્ષમાં Just too long. નહીં વેક્સિન તો આવી જશે, વેક્સિન તો આવશે, પણ હું એને આપણી જાણકારી જે આપણું બેસિસ, આપણે ઘણું બધું નથી જાણતા અબાઉટ આર ઇમ્યુન સિસ્ટમ, Oh, yeah. ને ઘણું બધું જાણવાની જરૂર છે. એટલે પણ આ કોરોના વાયરસ અનફોર્ચ્યુનેટલી આવ્યો, પણ એને આપણે સદભાગ્ય કેવું જોઈએ તો કે આપણું રિસર્ચ જે ચાલી રહ્યું છે તે, રાઈટ, ધેટ્સ ધ ફોર્ચ્યુનેટ પાર્ટ. હવે આપણે અગાડી કેપ્શન કરેલું, બરાબર, તારને ધક્કો મારવાનો. આપણું ઇમ્યુન સિસ્ટમ ઘણા લોકોને એવું વિચારે છે કે ભાઈ મને વાઇટામિન આપી દો, ધક્કો મારો મારા ઇમ્યુન સિસ્ટમ તો મારું ચાલતું થઈ જાય. ચાલો, બરાબર વાત છે, હેલ્ધી ઇટિંગ બધું કરવાની જરૂર છે, પણ હું એવું માનું છું કે કાર વિપરીત રસીકરણ પછી, ધક્કો માર્યા પછી આપણી એડેપ્ટિવ રોગ પ્રતિકારક શક્તિ તે યાદ રાખે છે, આ કાર યાદ રાખે છે, તે રીતે શીખે છે. એક જ ધક્કામાં શીખી જાય છે ઘણી વખત, ને યાદ રાખે છે લોંગ ટાઈમ, અને આપણે સમગ્ર જીવન દરમિયાન ચેપ સામે રક્ષણ આપે છે. સો ધેટ્સ વોટ આઈ વુડ કેપ્શન ધીસ વિથ. ને તે જ રીતે પતિ વી આર ફિનિશ્ડ. હોપફુલી તમને નોલેજ મળ્યું હશે, હેલ્પ થશે. Go to your clinician pharmacist, and with that, I'll end it here for questions. Okay, now we will open to questions and answer. So if anybody has any questions, please feel free to ask. You can unmute yourself and ask, or you can type question in chat session. નીતિનભાઈ આને શેર ને સ્ટોપ કરી નાખજો, so we can. Yeah, you can stop sharing screen. તો નીતિનભાઈ મને એક પ્રશ્ન હતો કે થેન્ક યુ વેરી મચ ફર્સ્ટ ઓફ ઓલ, વેરી વેરી નાઇસલી ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેય ભાષાનો તમે ઉપયોગ કર્યો, અને તમારી પાસે પેલું ખબર ને ક્રિકેટની કોમેન્ટ્રીમાં આનંદજી ડોસા કરીને બેસતા એમ, તો તે તરીકે એક્સપર્ટ કોમેન્ટેટર તમારી બાજુમાં તમે ઇન્ટરેક્ટ કરાવ્યું દયા કાકા સાથે, વિચ વોઝ વેરી ગુડ. સો વી રિમેમ્બર ઓલ ધીસ થિંગ. It was beautiful, and thank you કાકા તમને પણ કે you played a role. તો ક્વેશ્ચન એ હતો કે મને 59.5 સિંગલ થયેલા, અને પેલું ત્યારે એ હતું કે ભાઈ 60 પછી સિંગલ્સના શોટ આપતા થોડા વર્ષો પહેલા. હવે તમે અત્યારે કહ્યું કે 50 વર્ષ પછી, તો એ જે શોર્ટ્સ હેલ્થ જે આપણું એ હોય કંપની જે કોઈ, હા, તો એ લોકો હવે ચેન્જ કર્યું છે એ લોકો કે 50 પછી જ આપશે, કે પછી યુ વિલ હેવ ટુ બી પ્રોએક્ટિવ ટુ ગેટ ઇટ? કારણ કે પહેલા શું કરતા કે પ્રોએક્ટિવ નહીં હતા, 60 પછી જ તમને કોઈ ડોક્ટર હોય તો કે ફેમિલી ડોક્ટર, બાકી તમને જો ખબર નહીં હોય તો તમે લેવા જ નહીં, until somebody pushes you in. Correct. So તમે આ ક્વેશ્ચન, વેરી ગુડ ક્વેશ્ચન. જે તમને પહેલા મારેલો that was Zostavax, મેં કીધું તેમ, અને there was a live virus, કે attenuated live virus. ને અત્યારનું છે it's called a non-live virus નો વેક્સિન. So that's the big difference. એટલે અહીંયા તમે કીધું કે 60 પછીનું બધાને મારતા હતા, કારણ કે there was the science, એને એ વેક્સિને ત્યારે ફાસ્ટ ટ્રેક કરવામાં આવેલું, કારણ કે આપણે કીધું તેમ, મેં કીધું તેમ કે એકમાંથી 3 જણને થાય છે, ને that was the first vaccine, એટલે ફાસ્ટ ટ્રેક કરવામાં આવી, પણ એને ખાલી FDA 60 ના ઉપર ને એ આપેલું, પછી નવો શોટ. એટલે આમાં ઘણા બધા કન્ફ્યુઝન છે ને. I see a lot of doctors calling me also. They don't exactly know, okay, is this it's an old shot, a new shot, what is going on? Is it 60? Is it 50? So તમને જે કન્ફ્યુઝન છે તે ઘણા ડોક્ટર્સ લોકોને પણ કન્ફ્યુઝન છે. સો આઈ થિંક કે પ્રોએક્ટિવ, હવે આઈ થિંક એવો ટાઈમ છે કે આ ફિલ્ડમાં તમારે પ્રોએક્ટિવ થવું પડે. તમારે યુ હેવ ટુ ગેટ નોલેજ. તમે જાતે આજે ઇટ્સ ઓલ અવેલેબલ ટુ યુ. You can go on sites like this presentation, for example. So એમાં તમે નોટ્સ લો ને. હવે તમે કીધું કે એમાં 50 પછી કેમ, તો હવે they have found out that કે actually જે સિંગલ્સની જે વસ્તુ છે, તમને 59 થયો, તમે એવું કીધું, રાઈટ? ઘણા લોકોને they found out that it's happening earlier. We don't exactly know.
ને શિંગલ્સની બીજી વાત કરીએ, શિંગલ્સ ઇઝ બેસિકલી ચિકન પોક્સ જે હતું તે. I mean, there's differences. પણ તમને બધાને ચિકન પોક્સ થયો હશે, આપણી ઉંમરના સ્પેશિયલી લોકોને બધાને ચિકન પોક્સ થયો છે. હવે આજે યંગ લોકોને પીડિયાટ્રિક વેરિસેલા આપવામાં આવે છે. There is a pediatrician even stop chicken pox. Anyway, જે ચિકન પોક્સ વાયરસ હોય તે પછી તમારામાં સંતાઈ જાય છે, બીકોઝ તમારું ઇમ્યુન સિસ્ટમ પાવર્સ ઇટ, એટલે એને સંતાઈ જાય છે પણ તમારી બોડીમાં જ રહે છે. ને પછી તમારું જેમ 50 પછી એક વખત એજિંગના લીધે ઇમ્યુન સિસ્ટમ ડાઉન જાય ત્યારે અટેક કરે છે. અને અટેક કરે છે ને કોઈ વખત એઝ આઈ સેડ 24/7 તમને થયું હશે, તમે એક્સપ્લેન કરો આ બધા લોકો કે હાઉ ઇઝ ધેટ, હાઉ વોઝ ધેટ. પણ બેસિકલી ને બીજું વસ્તુ કે એ શોર્ટ તમે મારશો તો બાપુજી તમને યાદ છે તમને શોર્ટ મારેલો, તમને મારેલો પણ આપણે બાને શું થયેલું? પાણી થોડો તાવ આવેલો અને દુખતું હતું, પણ ટાઈમ લેવાની સલાહ આપેલી છે. પ્રકાશને બી થયેલું એવું. અચ્છા. પણ બધાને નથી થતું. એટલે આ શોર્ટની જે મારવાનું આપણે મારે છે ને આપણે, ઇટ્સ ગોના હેવ સમ સાઇડ ઇફેક્ટ્સ, કારણ કે એ જે વાયરસ આપણી બોડીમાં જ છે ને તેની સામે આપણે બિલ્ડઅપ કરવાનું છે આપણે એડેપ્ટિવ ઇમ્યુનિટીને. સો ઇટ ઇઝ વી હેવ ટુ મેક ધેટ એન્ટીબોડી એટ સચ અ હાઈ લેવલ, પણ એમાં સાઇડ ઇફેક્ટ થશે. એટલે તમે યુઝ્યુઅલી ઇફ યુ વર્ક મંડે ટુ ફ્રાઇડે તો ડુ ઇટ ઓન અ ફ્રાઇડે. હવે તમારો સેકન્ડ પાર્ટ ક્વેશ્ચન શું હતો કે આ બધાને ખબર છે કે નહીં? ના, નથી, ઘણા લોકોને નથી ખબર. અને ઇટ્સ રેકમેન્ડેડ, મોટે ભાગે ઓલ ધ ઇન્સ્યોરન્સીસ આર કવરિંગ ઇટ. તમારો કોઈ કોપે હશે પણ આઈ થિંક હાઈલી એડવાઇઝેબલ ટુ ગેટ ઇટ. આપણે ઘણાને થયું છે, આપણે everybody pain. ના સમજ આપણે નહીં તો બધાને જ કાકાની વાત સાચી. મારા જ ફેમિલીમાં કેટલા બધાને છે, એટલે હું જ જાણતો છું, મને પોતાને થયેલા. ઇટ્સ વેરી પેઇનફુલ, એક્સ્ટ્રીમલી પેઇનફુલ. એટલે એબ્સોલ્યુટલી જે લોકોએ ના લીધા હોય તો 50 અને અબાવ હોય તો ઇટ્સ હાઈલી રેકમેન્ડેડ, કારણ કે યુ ડોન્ટ વોન્ટ ગો થ્રુ ધ પેઇન, ડિસ્કમ્ફર્ટ. ને અને એ શું શરૂ થાય, ગમે ત્યાં કોઈ પેઇનથી પહેલાં શરૂ થાય ને આપણને એમ લાગે આ પેઇન શું છે, પછી સડનલી મેનિફેસ્ટ થઈ જાય એમ ઓચિંતું એક દિવસ. અને I had no clue. So yes, I highly recommend કે please go get the single shots. And હવે તો નવો shots 50 and above, which is great. Thank you, Nitinbhai. We have a question from Shantaben H. Bhakta. What Santa Masi? રામકવિ નીતિનભાઈ. રામકવિ. હા, મારો ક્વેશ્ચન એ છે કે આપણે સિંગલ શોટ્સ અત્યારે જે રિસન્ટલી નીકળેલા છે, 2 શોટ મારવાના હોય છે, between 2 to 6 monthની અંદર સેકન્ડ વન મારવો પડે, રાઈટ? હા, તો મારા કેસમાં એવું થયેલું છે કે પહેલો શોટ માર્યા પછી લગભગ 9 મહિના 9 મંથ જેવું નીકળી ગયું કોવિડને લીધે. તો ઇઝ ઇટ ઇફેક્ટિવ ઓર સેમ ઇફેક્ટ ઓર ઇટ્સ લેસ ઇફેક્ટ? અત્યારના અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે કે જે તમને બૂસ્ટ મળે છે ફ્રોમ ધ સેકન્ડ શોટ, રેકમેન્ડેડ તમે કીધું તેમ 2 થી 6 મહિનામાં. પણ જો તમારથી somehow તમે એને મિસ થઈ જાઓ તો you have to get it as soon as you can. અત્યારે તો એવું છે કે ભાઈ from the data that's saying કે actually it may be okay. પણ આપણે મોડેથી જ ખબર પડશે. હવે તમે 5 વર્ષ પછી જો આપણી પાસે એવી ટેકનોલોજી હોય ને વી કેન મેઝર એન્ટીબોડી ટાઇટર ને તમારું ટાઇટર ઘટી જાય તો કદાચ તમને પાછું આવે. પણ અત્યારનું અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે તમને 6 મહિના મિસ થાવ તો as soon as you can go ahead and get the shot. ને just hope for the best કે તમારું immunity stays as strong. અત્યાર સુધીમાં it's working કે પાછું એ લોકોમાં the incidence of shingles has gone down. So આપણે just basically એ હિસાબે ચાલુ પડશે, કારણ કે just get the shot. ઓકે, એટલે મારો સેકન્ડ શોટ તો મરાઈ ગયેલો છે, પણ એનું ફર્સ્ટ અને સેકન્ડમાં 9 મંથનો ડિફરન્સ પડેલો છે, એટલે તો ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે. અત્યારે એઝ આઈ સેડ અત્યારનું CDC કહે છે કે just go ahead and do that. ને તમે મારી લીધો છે, which is good. અને ટાઈમ જ આપણે એઝ ધ ટાઈમ ગોઝ, નવો શોટ છે
Data is not there yet. We'll see after. But અત્યારે you don't need to get a third shot. Okay. Thank you. Thank you, Nitin bhai. All right. Thank you. I have one more question in chat session from Hasubai. It reads, for age 65 and up, do you suggest that we try first vaccination when it is released? Or should 65 and up wait for the second version of the vaccination? મને લાગે આ question maybe COVID નો question This is related to COVID, yes. આપણે COVID ની વાત કરી દે. COVID vaccine માં there's a lot of research going on. ઘણા જે બધી top notch છે, AstraZeneca અત્યારે that's who I'm following is leading right now. આપણે worry શું હતી કે ભાઈ આપણે એને rush કરીએ છીએ. કારણ કે ઘણું બધું વસ્તુ when you studying the adaptive immune system, you know, there's a time period. કે બધું data તમારી પાસે આવતા નથી. You have to wait કે એનો response શું થશે, કે એ target ખાલી is it going to target just COVID-19 or is it going to target something else? એ બધી information only, you know, with time we know. So એને we cannot rush. એટલે I know કે ઘણી જગ્યાએ તમે પેલું જે bureaucracy છે એને તમે રશ કરી શકો છો, પણ જે રિસર્ચ જે ચાલી રહ્યું છે એને you cannot rush. એટલે ઘણા લોકોમાં આ ડાઉટ આવી ગયો છે કે ભાઈ પહેલો શોટ મારો જોઈએ કે નહીં, જો નીકળે તો એવા બધા ડાઉટ્સ આવતા. મોટે ભાગે એમાં જ્યારે જે ફર્સ્ટ શોટ જે નીકળશે તે it will be given to older people 65 and over in nursing homes. પછી છે it will be given to people, healthcare workers. The next option would be 65 and over who are, as I said, with some kind of disease. So these are the population. Once FDA approves it, I have confidence that it is okay to get the shot. Don't worry about, you know, this is, I don't want to be a guinea pig. Worry hoy છે. But I would say if the FDA clears it, and you data આવશે ને બધા clinicians will talk about it. So just pay attention to that. But અત્યારે જે રીતના ચાલી રહ્યું છે research, I would say I think it's okay. It's moving in the right proper direction. All right. Thank you, Nitin bhai. We have one more raised hand from Rekha Ben. Go ahead, Rekha Ben. રામ કબીર. હા, મને તો ખાલી એવું કહેવું હતું કે સિંગલ્સનો મને ખૂબ અનુભવ છે, કારણ કે હું પણ ફાર્મસીમાં ગઈ તો ફાર્માસિસ્ટે મને કીધું કે તું લઈ લે સિંગલ્સનો શોટ, અને મેં વધારે પડતા ડાપણથી કીધું કે ના, મને અત્યાર સુધી કંઈ થયું નથી અને આઈ એમ પરફેક્ટલી હેલ્ધી, મારે નથી લેવો. અને તમે માનશો 1 વીકની અંદર મને સિંગલ્સ થયા, અને એ પણ કેવું કે મને આંખની ઉપર જસ્ટ એવું લાગ્યું કે કદાચ તાપમાં ગઈ એને લીધે કે કંઈ મને કરડ્યું છે એટલે મને જરા ઇચિંગ થાય છે. બસ સાંજે આટલું જ હતું, અને સવારે ઉઠી તો આંખ આખી લાલ થઈ ગયેલી, નમી ગયેલી. તો ઇટ વોઝ સન્ડે. કદાચ સામાન્ય સંજોગોમાં તો મેં આઈ ડ્રોપ્સ મૂકીને એને એ કર્યું હોત, ટ્રીટ કર્યું હોત, પણ એ દિવસે અંદરથી મને થયું કે આમ તો મને કાંઈ નથી થતું, પણ ચાલ હું ક્લિનિકમાં જઈએ જ આવું. એટલે અર્જન્ટ કેરમાં ગઈ તો ડૉક્ટરે મને દૂરથી જ જોઈને કીધું, યુ ગોટ સિંગલ્સ લેડી, વોટ આર યુ ડુઈંગ હિયર? અને ત્યારે મને એટલો બધો સખત આંચકો લાગ્યો કે એક જ વીક પહેલા મને ફાર્માસિસ્ટે કીધું અને મેં જો લઈ લીધું હોત, ઇટ વોઝ ધ વર્સ્ટ પેઇન. મારા 15 દિવસ એટલા ખરાબ રીતે ગયા છે. અને સીધું મને ડૉક્ટરે જે મેડિકેશન્સ આપી એટલે મેં લેવાનું ચાલુ કર્યું, તો પણ એ પણ કહીશ કે તમે લો એટલે તરત તમને અસર નથી થતી. 4થા કે 5મા દિવસ તો ઇટ્સ લાઈક ખૂબ જ તમને દુખે. અને આઈ થિંક કે જે બધાને થયું હશે એને એક્સપિરિયન્સ છે જ કે કેટલું બધું પેઇન હોય છે, ઇચિંગ હોય છે. અને હા, આ મારું 18નું યર હતું. ત્યાર પછી મને ડૉક્ટરે કીધું કે કાંઈ નહીં, આ પતી જાય પછી 6 મહિના પછી તમે સિંગલ્સના શોટ લેજો. મેં 2 લીધા હતા.
આઈ મીન ગયા વર્ષે મેં પાછા 2 લીધા, એટલે ટોટલી તો મેં બધા જ સિંગલ્સના શોટ લીધા છે. પણ ઇટ્સ નેવર ઇનફ, ધેટ્સ વોટ આઈ કેન સે. કારણ કે હજી પણ મને એવું થાય છે કે મને જે પાર્ટમાં થયા હતા ત્યાં મને ઇચિંગ થાય છે. સો ઇટ્સ જસ્ટ પ્રિવેન્ટ કરી શકો તમે. જો તમે લીધું હોય તો તમને થાય નહીં, એ તો એવું નથી કે 100% છે. પણ યસ, જે પેઇન છે એમાંથી તો તમે નીકળી જ શકો. એટલે મેં બહુ જ કીધું છે બધાને પહેલેથી, પણ તો પણ બને એટલું જેટલું તમે ન્યૂઝ પ્રસરાવો છો કે ભાઈ આ વખતે દિવાળી આ દિવસે છે કે નવરાત્રી આમ છે, એટલું જ એક 50ની ઉપર જવાનો હોય એને કહો જ એને પકડીને કહો કે ભાઈ સિંગર્સના શોટ પહેલા લઈ લે. ઇટ્સ સો હેલ્પફુલ, સો હેલ્પફુલ. તમે જે મિઝરેબલ ફીલ કરો છો એને ખબર જ છે. આ વર્ષે મને 2-3 બહેનોએ, જેને હું ઓળખતી પણ નથી, એ લોકોએ મને ફોન કરીને કીધું કે બેન આ વસ્તુ તમે કેમ નથી કરતા, તમે કેમ બધાને નથી કહેતા. સો મેં ફેસબુક થ્રુ ટ્રાય કર્યું, પણ સમાજને પણ ઇન્સિસ્ટ કરેલું. અને થેન્ક યુ જીતુભાઈ કે તમે આ લઈ આવ્યા, તો મને ખૂબ જ આનંદ છે. અને 65 પછી મારા ડૉક્ટર છે નીતિન કપૂર, હી ઇઝ વેરી ગુડ ડૉક્ટર. અને એણે મને કીધું, યા નીતિનભાઈ તમે પણ કીધું એ જ વાત કીધી કે તમારે ન્યુમોનિયા અને વૂપિંગ કફ એ 2ના લઈ લો તો વધારે સારું છે. પણ બધાનું હેલ્થ હિસ્ટ્રી જુદી હોય છે, એટલે તે પ્રમાણે તમે લઈ શકો છો. પણ જાણેલું ક્યારેય એડે નથી જતું, એટલે તમે જાણો તો એના પર ઓલવેઝ વિચાર કરો. પણ આ સિંગર્સ માટે તો ફોર શ્યોર ઇટ્સ યોર પ્રાયોરિટી. અને ન્યુમોનિયા પણ બધા લઈ લે એ સારું છે. ફ્લૂ શોટ તો યુ મસ્ટ, અત્યારની જે સ્થિતિ છે એમાં તો લેવું જ જોઈએ. ધેટ્સ ઇટ. બીજું તમારે કહેવાનું નથી. પણ કોઈને ક્યારે પણ એવું લાગે તો એ બધું પ્રસરી જાય એ પહેલા તમે ડોક્ટર પાસે પહોંચો. તમારો ઇન્સ્યોરન્સ શું કામનો છે? જો તમે નહીં જાઓ તો તમે દુઃખી થશો, બહુ જ દુઃખી થશો. એટલે પ્લીઝ ઇન્સ્યોરન્સ યુઝ કરો અને તમારા ડોક્ટર, ફાર્માસિસ્ટ કે જે પણ લોકોને ખબર હોય એને પૂછો અને કામ આગળ ચલાવો. થેન્ક યુ. Thank you, Thank you. Rekha Ben. I have one more question from Puspa Ben San Antonio. She's asking on a chat session, can you get shingles second time? Yes, shingles, you can get shingles over and over. મેં કીધેલું એ પ્રમાણે કે શિંગલ્સ આપણા જે વાયરસ છે તે આપણી બોડીમાં સંધાઈ જાય છે. ને ક્યાં આગળ સંધાય છે? સ્પાઇનલ કોર્ડ, નર્વ એરિયામાં એ સંધાઈ જાય છે. સો એનું બીજું છે કે ઇટ્સ એન ઓપોર્ચ્યુનિસ્ટિક વાયરસ. સો વોટ હેપન્સ ઇઝ કે તમારું જ્યારે પણ ઇમ્યુન સિસ્ટમ થોડુંક એને દેખાય કે ડાઉન ગયું ઓર અંડર સ્ટ્રેસ છે, એ ત્યારે નીકળી આવે છે અને ઇટ અટેક્સ યુ. અને ને પછી તમારું ઇમ્યુન સિસ્ટમ કેન મે બી ઓવર પાવર ઇટ આફ્ટર 15 days. રેખાબેને કીધું કે ત્યાર પછી ઇટ વિલ ગો હાઇડ અગેન. પણ યુ કેન ગેટ ધેટ ઓવર એન્ડ ઓવર એન્ડ ઓવર. અને જસ્ટ ટુ ટચ અપોન રેખાબેને કીધું છે કે જે દુખાવો કમ્પ્લીટલી ના જાય, ધેટ ઇઝ કોલ્ડ PHN. એનું નામ છે કે પોસ્ટ હર્પિટિક ન્યુરાલ્જિયા. બેસિકલી ધેટ ઇઝ નર્વ ડેમેજ. એટલે જે લોકોને શિંગલ્સ થાય છે, જે રેખાબેને એકદમ ખરાબ થયેલું, એમાં આપણે બીક શું છે કે નર્વ ડેમેજ. સો અને એ પછી જતું નથી, કારણ કે યોર નર્વ્સ આર ડેમેજ, ઇટ કેનોટ રિપેર ઇટ સેલ્ફ. સો દેટ ઇઝ અ વેરી વેરી ટ્રબલિંગ થિંગ ફોર જે લોકોને સફર થતા હોય એ લોકો. પણ આ બેનનો ક્વેશ્ચન બેસિકલી, યા, shingles you can get over and over, and if you don't get the shot, you are going to get it over and over. Thank you, Nitin Bhai. Also, we have one more question from Divyesh Bhai. Go ahead, Divyesh Bhai. Ram Kabir. Ram Kabir. Jitu Kaka, I was wondering if someone had COVID and pneumonia, would that cause hemoglobin and iron levels to go down? Okay. A question a little bit more on the diagnostic side. So, more for the doctor. But what
I mean, a lot of things can go wrong when you have COVID, as I said. The issue is that your immune system is overreacting, I would say. And then you have the pneumonia also. So basically, there's this area that your body maybe is going into what they call septic shock. When it goes into that, hopefully, I'm not sure if that was the precursor to septic shock, but a lot of the things a lot of your lab values can go out of whack. COVID-19 affects a lot of different things. We don't know. And we're still learning. There's also post-COVID-19 issues. So there's a lot that doctors are finding out, especially about COVID-19. Not just the COVID-19, but post-COVID-19. So yeah, it could happen. Okay, thank you. Nitin bhai? Yes. Hello? Yeah. મારે કોમેન્ટ છે અને પછી ક્વેશ્ચન છે. કોમેન્ટમાં તો યસ, તમે જે નર્વ ડેમેજની વાત કરી સિંગલ શોટ પછી, તો એ જે મારે પણ લેફ્ટ હેન્ડ સાઈડે થયેલા અને પછી જે આંગળીને એના પર આવેલું તો એ 100% આવી જ નથી. ખબર પડી જાય કે એ થોડું સ્લાઇટ નમનેસ રહેતું જ છે એમ. સો વેરી લિટલ, બટ યસ આઈ એગ્રી કે જે નર્વ ડેમેજ થઈ જાય એ પાછું નથી 100% નથી આવતું. એટલે that's another one more point કે why you should take a single shots very seriously. અને કોમેન્ટ મારું ક્વેશ્ચન હતું કે આપણે જે 65 પછી ફ્લૂ શોટના ડબલ ડોઝ લેતા છે તો તેમાં કોઈક વખત ગિયન-બેર સિન્ડ્રોમ જે કહી એ ગિયન-બેર સિન્ડ્રોમ થવાના ચાન્સીસ ખરા because of the double dose of flu shots? Okay. So the question, just throw small correction. Okay, it's not a double dose. It's actually, the dose is actually 40% higher. That's all. It's not a double dose. Biju question ke tamare puchu the Guillain-Barré syndrome. It's a syndrome of basically nerve damage, right? Okay, your nerves are affected. Tamaru pe gait ke tamaru je tame uba par nathi rehta sakta ghani wakat. So it affects that. It's not just the dose of it. A lot of things are not known how that happens. Nenu incidence is about 2 or 3 per million. A syndrome ni tame baat karo, so it's 2 or 3 per million. Some of the other things that are concerning, ke amuk flu shots ma adjuvant આવે છે. Adjuvant એટલે શું કે એ તમારા immune system ને boost આપે છે. બરોબર? So sometimes it's a reaction not to the vaccine, but the adjuvant that's in the vaccine. Okay, that's one thing. બીજી વસ્તુ કે જ્યારે the focus on that was again, બધા clinicians લોકોને ફાવે કે focus on the technique. હવે એમાં જ્યારે shot આપો ને, if it's too close to the nerve somehow, the nerve hyper reacts. That's the other. Obviously, it's not exactly known. It's not exactly proven. And of course, the third thing, what if that vaccine that was made itself is causing our own immune system to go haywire? So all these things are concerning. But when they test it, these are the things they look for. And the incidence hasn't gone up. It's still, in 65 and over, the incidence is still 2 to 3 per million. So regardless of the dose, the incidence is the same. Thank you, Nitin bhai. I received a question on a phone call. They told me not to mention their name, but I will ask that, and then I will address it as well for 30 seconds. They're asking me to ask you, કે આપણે કોવિડમાં આપણે જે દેશી ઉપચારમાં ઉકાળો પીએ છીએ, દેશી જે દવા લઈએ છીએ, does it really work? Okay. So you can answer it. Okay. So મેં આગળ કીધું તેમ કે આ બે વસ્તુમાં આપણે જો એને જોઈએ કોવિડને સ્પેશિયલી. First is the prevention side. બરાબર? The second is કે તમારું immune response, તમારી immunity. હવે on the prevention side, yeah, કદાચ હશે, મને નથી ખબર. We have to study that. લાભ હશે ને, if it's not harming you, go ahead, do it. બરાબર? કે
does it stop the virus from entering your body? We have to find out. Does it stop from getting into your nose? Whatever. So if ઉકારો પીવાથી એ stop થતું હોય, then that's fine. But મને એવું લાગે છે કે it is much better things that we know કે ભાઈ તમે તમારા હાથ વોશ કરો, બરાબર? તમે માસ્ક પહેરો, disinfect કરો, don't touch your face. I think most of the time people touch their face and that's how they introduce the virus to themselves. હવે I don't think so ઉકારો પીવાથી તમે ઉકારો પીઓ ને પછી તમે કોઈ હાથ ના ધોવો ને તમે ટચ કરો, મને એવું લાગે you likely to get it. Okay, so if it works, do it, but do all these other things. બરોબર ને? Disinfection, washing hands, don't touch your face, and then distancing. Do all those things too. Mask પહેરવાનું, બરોબર? Now, so that hopefully answers that question. On the immunity side, it does not do anything to the adaptive immune system. આપણે વાત કરી ગયા how the adaptive immune system works. It does not give you, it does not do anything on the adaptive immunity side. So to that family particularly, અમારી ખાસ સમાજ તરફથી રિક્વેસ્ટ ને પેલી કહેવત પણ છે કે ડોક્ટર અને વકીલથી આપણે કંઈ પણ છુપાવવું નહીં જોઈએ. આપણી પાસે આજે નીતિનભાઈ છે, તો કોઈ પણ સવાલ હોય સંકોચ ના રાખશો, તમે ફોન પણ કરી શકો છો, અમે ક્વેશ્ચન પૂછશું, તો તમે જાતે પૂછશો તો અમને ઘણો આનંદ થશે. So please have a courage to ask. We are here to help. Nitinbhai is here to help, and we definitely will address it. You can still call me and we will ask, but at least start asking questions. We are hosting these Zoom educational sessions for entire Samaj, and you have a right to ask questions. Sometimes it may not make sense to you, but it can help some other people as well who are watching. So don't feel shy. We are here to help definitely, and people can still call me or text me. We still have one more question from Jyoti Patel. Go ahead, Jyoti Ben. Ram Kabir. Ram Kabir. નીતિનભાઈ, મને છે તે ક્વેશ્ચન છે. મારા મમ્મીને છે તે અત્યારે જ સિંગલ્સ થયેલા હતા. ઓગસ્ટની 27 છે. ડોક્ટર તા લઈ ગઈ ને મેડિકેશન ચાલુ કર્યું, સારું તો થયું, પણ આજે ઓગસ્ટ 27 to November 1st આઉટસાઇડ ના જે સિંગલ્સ હતા તે બધા સારા થઈ ગયા, પણ ઇનસાઇડ એમને જે પેઇન થતું છે તે હજુ એમને પેઇન બહુ રહેતું છે અને બહુ એટલે ઘણી લો એનર્જી છે જ નથી એમ બહુ. તો મારે શું કરવું હવે? તો પહેલા તો એ કે સોરી એવું થયું એમને કે હવે વન્સ તમને થઈ જાય, ઇટ્સ રાજુભાઈને પણ એક્સપ્લેન કર્યું, રેખાબેને કીધું કે ઇટ્સ અ વેરી વેરી ટફ થિંગ. કે એ વસ્તુ એઝ આઈ સેડ નર્વ ડેમેજ કરે છે. સો વી ડોન્ટ એક્ઝેક્ટલી નો કે ભાઈ કેટલું ડેમેજ હશે ને એમાં ડેમેજ એટલે શું છે કે આ તમારી નર્વ્સ હોય છે તે વન્સ દે ગેટ ડેમેજ છે પછી એને કહેવાય કે હેવાયર, કે એ ગમે તેમ ફાયર કરવા માંડે છે અને વિધાઉટ એની રીઝન, અને ધેટ્સ વાય યુ ફીલ ધેટ પેઇન. હવે બીજું એમને સિંગલ શોટ માર્યો છે? સિંગલ શોટ્સ મેં મરાવેલા, એ લોકોના મરાવેલા હતા, પણ એજ હોય એ લોકોની 78 years ના છે મમ્મી. એટલે મને હજુ હોય એમ કે મારામાં એનર્જી જ નથી આવતી, લાઈક બહુ ઓછું ધીરું ધીરું ચાલે ને ખવાતું તો છે, પણ હવે ડોક્ટરને તમે સોનોગ્રાફી કરાવ્યું, સીટી સ્કેન પણ કરાવ્યું, બધું કરાવ્યું, પણ ઇનસાઇડ ડોક્ટરે એવું કીધું કે અંદર જે સિંગલ્સ થયેલા છે તો ધીરે 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 સારા થશે એવું કઈ છે એમ. રાઈટ. નવા શોટ મારેલા, રાઈટ? આ શિંગ્રિક્સ જે નવો છે તે? ના, નવા નથી માર્યા. 2 કે 3 years પર જ અમે મરાવેલા હતા. ઇટ્સ અ ઓલ્ડ શોટ ધેન. સો રેકમેન્ડેશન કે ભાઈ તમે નવા શોટ મરાવી દો. રેખાબેને કીધું કે એમાં પહેલા ઇન્ફોર્મેશન એવું હતું કે ભાઈ 6 મહિના વેઇટ થાવ ને પછી મરાવો, પણ એમાં ટાઈમ ઇઝ નોટ ધ ઇશ્યુ. ઇશ્યુ ઇઝ કે તમારું ડિઝીઝ અમુક સબસાઇડ થઈ ગયો હોય ને, તમારું ઇમ્યુન સિસ્ટમ થોડુંક એને ડોક્ટરને ખબર પડે હેઝ ઓવરપાવર્ડ ઇટ, તો પછી યુ કેન ગો એન્ડ ગેટ ધ સિંગલ શોટ. ને આઈ વુડ રેકમેન્ડ સિંગલ શોટ મરાવી. આ નર્વ ડેમેજનું અનફોર્ચ્યુનેટલી ઇટ્સ ટાઈમ, નો કંઈ બીજો ઉપાય જ નથી. અને એવી વિશ છે કે આ જે આસક્તિ છે ડ્યુ ટુ ધેટ ધીમે ધીમે જશે. મેં
પણ કહેતી તો છું કે વાર લાગશે, ટાઈમ લાગશે એમ કે પણ પેલું હવે એવું ને કે એજ ને ખાતર એ લોકો જરા પેશન્ટ ને એ લોકોમાં નહીં હોય એમ. પણ હવે આપણે ડોટર તરીકે એમ કે એ લોકોને સલાહ આપીએ એમ કે પણ એટલે મેં કહ્યું ચાલો આજે આપણું સમાજનું છે તો હું ક્વેશ્ચન કરી શકું એમ, એટલા માટે પૂછ્યું તમને એમ. Yeah, and very important. તમે તમારા point, તમે question raise કરો. હવે જે લોકો સાંભળતા હશે, હવે basically just understand કે આ shingles કેવી ખરાબ વસ્તુ છે. Yes. આ question થી બધાને ખબર પડી જાય છે કે this is very bad thing. Right. Go and get yourself shot. Yeah, then we'll talk to the doctor. Yeah, thank you for the information. Thank you. Thank you, Jyotiben. We have one more question in chat session. Hasumati Ben is asking, if you have not had chicken pox, do you still need to take the shingle shot at age 50? So if you haven't had chicken pox, so yeah, so that's a special consideration. If you haven't had chicken pox, unlikely today, but if you haven't had chicken pox, you get the varicella vaccine. The vaccine naam chhe varicella, varicella, varicella. So that's the vaccine that's recommended for people who haven't had chicken pox. So hopefully tamne jo vaccine lei lo, then you don't have to worry about shingles later on. And that could be done anytime. You don't have to wait till 50. So tamne 50 na પણ ho, to varicella could be given. That varicella is now being given to બાળકોને, pediatric population, to stop chicken pox. All right, she's thanking you on the chat session, Nitin Bhai. So I'll pass the thank you to you. I have one more question in chat session from Bharat Bhai. If someone have no shots, can they take shots together? Very, very good question. So there's live vaccine shots or attenuated live vaccine, and there's a non-live vaccine. બરાબર છે? So live vaccine હોય ને, જે MMR vaccine is a live vaccine, varicella is a live vaccine. આપણે વગાડી વાત કરી એમ. Those are the only two live vaccines in adult immunization. Now, travel karta હોય તો there's one more, which is typhoid. But as far as our topic છે આજનો, you just have to worry about two live vaccines. I mean, live vaccine, I recommend, and it is recommended by CDC that it be given by itself, the live vaccine. If you give the live vaccine and the non-live vaccine together, your immunity can nullify effect of the live vaccine. Barabar? So yeah, bakina non-live vaccine છે, Tdap છે, flu છે, pneumonia છે, shingles છે, એ બધા એક દિવસે મારી શકાય. One, you'll be down the next few days. But anyway, all the non-live vaccines can be given together. Barabar? And live vaccines should not be mixed with the non-live vaccine. That's the general recommendation. All right, thank you. I hope that answered the question. I have one more question from Tejas Bhai. Actually, the question is, it's not a question. It's, I think, something that you may need to add to those who have an active shingles to prevent the spread of it, especially to those who have never had shingles or chicken pox. That's something that you may want to provide some clarity around because that can happen. Yeah. So of course, so somebody who hadn't had chicken pox, they are, they could get infected for somebody who does have active shingles going on. So yeah, that is definitely, so stay around. I don't know when the varicella is given to kids these days, but don't go around young kids, avoid contact. I think it is provided in the dose, but they do get varicella, part of the combo, but they do get it. But sometimes kids can still be prone to that chicken pox. Okay, yep. I agree with that. That's something definitely. Although, I mean, people who've had chicken pox, it's not contagious. So that's also something important to let people know that, it's not gonna, you're not gonna spread shingles that way, because if somebody has chicken pox, you're not gonna give them shingles. That's also important to know.
But somebody who hasn't had chickenpox, yes, they could, you could transmit the virus to them. All right. You want to add anything to that? All No, right. that was good. Oh, thank you, Isbai. Any more questions? Okay, I think I see a raise. Neeraj Mama, go ahead. Ram Kabir Jitu bhai. Thanks, Ram Kabir Nitin bhai. It's very good session and બહુ મહત્વની તમે બધી માહિતી અમને આપી તે બદલ તમારો ઘણો આભાર behalf of સમાજ. સ્પેશિયલી આ સિંગલ્સ માટે મને લાસ્ટ મંથ જ થયા હતા એટલે મને આ મોડા પર એટલે થયા હતા એટલે તો મોટી આંખ થઈ ગઈ છે અને એટલા સારું જ કે ભાઈ તમે જે સલાહ આપી બધા કે ભાઈ તમે 50s ના એને જો સિંગલ શોટ નહીં મારેલા હોય તો તમે મરાવી જ લેજો અને તમને એવું લાગે તો તરત ડોક્ટરને તા બતાવ્યું કે સ્પ્રેડ બી બહુ વહેલા થાય છે અને પછી બહુ પેઇન થાય છે. સો ઇટ્સ યુ આર 100% રાઈટ કારણ કે મને હમણાં લાસ્ટ મંથ જ થયા હતા એટલે મને એમને ટેબ્લેટનો ડોઝ આપ્યો હતો 10 દિવસનો અને પછી મને કીધું કે તમે બીજા આવતા મહિને આવીને તમે સિંગલ શોટ તમારો મરાવી જજો. સો એટલે સિંગલ શોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ અને કોવિડમાં મારે એટલું ખાસ કહેવાનું કે કોવિડની કોઈ બી વેક્સિન આપણી આવી જાય તો એને મરાવવાની તાત્કાલિક જરૂરિયાત ખરી કે વી હેવ ટુ વેઇટ ફોર ધેટ વન. મેં કીધું તેમ કારણ કે પહેલા ઇટ્સ ગોના ફેઝીસમાં આવશે. Actually, પહેલા let me thank you, Ram Kabir, and let me thank you કે તમારો own તમે whatever you went through, hopefully people will realize કે ભાઈ this is something they have to do. કે મરાવો જોઈએ સિંગલ શોટ ના મરાવ્યો હોય તો. પાછો તમારો ક્વેશ્ચન કોવિડનો વેક્સિન comes, it's going to be ફેઝીસમાં આવશે. સો પહેલા અત્યારે મારા અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે નર્સિંગ હોમ્સમાં પહેલા મારશે બરાબર કારણ કે ત્યાં is the spread is what we worry about the first. પછી I think the healthcare workers, especially for treating COVID patients. Pachi maybe the elderly 65 and over with some, comorbidities, them heart disease or diabetes, asthma, those kind of things. Pachi other healthcare workers, phases mouse. Okay, thank you. Each phase, you'll have more and more information coming out. If at nursing home, to atlu protection module. Atlu protection nothing more it's not effective, it's effective. All that information out to rese. So to judge right now it's difficult, but when a system of faith, I have faith in the system ke jo aave vaccine aave so I think it'll be, and if it's cleared, I personally won't mind getting it. Thank you. Okay, once of the Jitubai, thank you. Behalf of our Southern California, તમે અમારા ચેપ્ટરના તમે રાખ્યું અને નીતિનભાઈને બી મોકો આપ્યો તે બદલ તમારો ઘણો ઘણો આભાર. પારુલબેન, once again thank you. So well, very good setup. We have a committee member. Thank you. Thank you, Jitubai. Ram Kabir. Thank you, Nitinbhai. Ram Kabir. Ram Kabir. All right. Any more questions, guys? Any more questions? Thank you, Hetal. All right, there's one on chat session here. Mm-hmm. It says, need to know if someone has taken 2 shots of the shingles 3 years ago, do we still need to get the Shingrix shot next? Okay. Here is Ben Sumitra Ben. Okay. So question is 3 years ago. That raises a question, big question, because it's the old shot, right? So old shot it's not going to be effective. And over time, it's going to be less and less effective. If I understand the question correctly, best shot right? So you have to start all over, get the new shingle shots, which is a 2-shot series. All right, so thank you for that. Any more questions, guys? Ram Kabir Das, excellent. Ram Kabir. Very, very nicely done. So much of feedback is receiving on Facebook. We have shared on my chat as well. So the excellent reviews are coming. Very informative, very nicely done, especially Gujarati part of it. Beautifully done.
Mr. President, very nice for having this particular portion done to educate our community. Very nicely done. Thank you so much. I just had it, my singles done, short done last week, by the way. Thank you. Thank you, Naresh bhai. Okay. All right. હજુ કોઈ પણ સવાલ હોય તો જણાવો જલ્દીથી. Nitinbhai, I had one question. Go ahead, Indubhai. Ram Kabir, everybody. હવે સિંગલ શોટ્સ આપણે કેટલા વખતે લેવા જોઈએ? Can I answer, Jitubhai? Yeah, go ahead. Go ahead. Yeah, so single shot આપણે જો એ 2 થી 6 મહિનાના વિસ્તારમાં મારવા જોઈએ. એટલે પહેલો શોટ તમે આજે જો મારો તો 2 months from now, which will be January, but before 6 months are up. So before what is it? Around April, you should get the second shot. So that is the timing of the shots to get the 90% plus effective. It is, Agadi, we had a question, they missed it. If you miss it, just get it as soon as possible and hope for the best. Okay, thank you. Thank you, Nitin bhai. Well, we have a viewer in London from, I think UK, from London as well. And Pushpa Ben is thanking you, Nitin bhai. So thank you. They're watching in UK as well. Oh, wow, thank you. All right. Before we end this, I think I will pass this to Raju bhai, and then I will do thanking before we end this meeting. Go ahead, Raju bhai. હવે જીતુભાઈ બીજું કંઈ ટાઈમ 12 વાગી ગયા છે તો there is nothing to cover. Okay. Again, you thank Nitin bhai and just say Santi Mantra and then we'll be done. So. Okay. All right. So let me do that. Jitubhai, just one thing. Hopefully this is all available to anybody who wants to watch it later, who missed it. Yes. All the slides can be made available. Just let me know. With your permission, we can post slide as well on all of our channels on website, Facebook. Get my permission. And we can also leave your contact number. So if somebody wants to reach out to you, they can directly reach out to you. Okay. There's also a summary on the slides too. So sure. They just want a summary of it. Okay. We will definitely. All right. So we had a lot of great information today from Dr. Nitin bhai, of course. And we learned a lot. One thing I would ask everyone who is watching, don't be shy to ask any questions. You can contact us directly. We'll be happy to ask. We won't mention your name. We will respect that. But the more you get engaged in question answer, it will be better for our entire community. So don't hesitate to ask any questions. We are bringing these sessions to you for awareness and education purpose only. So don't be shy to ask any questions. On behalf of Sri Ram Kabir Bhakta Samaj of USA, we would like to thank Dr. Nitin bhai, Parul Ben, and the entire family. Dada, of course, thank you as well for interacting, during the chat session. So thank you on behalf of Bhakta Samaj. તમે અમને બહુ સરસ ઇન્ફોર્મેશન આપી, ઘણા બધા ક્વેશ્ચન પણ થયા, તો ઘણા બધાને મદદ મળશે. So thank you on behalf of Bhakta Samaj. Thank you, Raju bhai, for always taking lead. And I will have to praise Southern California chapter for taking lead in, whatever we ask for, they deliver. So, thank you, Southern California chapter. You guys are, doing it for SRBS USA. So thank you from all of us and our trustee mandal. Regarding COVID, a lot has been mentioned, but I will still ask all of you who are watching, please limit social gathering. Okay, always wear mask. Always wear mask. Keep social distancing and wash your hand frequently, as Nitin bhai said. Those are the things that we can do to prevent, getting COVID. And it is very simple. Don't be shy. If you have symptoms, go to doctor, go to your clinic. Don't be shy, because you may not know if you're carrying virus or not. So this is not something that you can keep it to yourself. Don't do that. Talk to somebody in your family. If you have courage, then you can go directly to the clinic. They can test you. Most states of COVID are totally free,
as our President Donald Trump has, did that earlier. So it's not going to cost you. It's going to cost you $0 to have a COVID test. And most states are doing that for free. In the end, I will ask, please download SRBS app. It is a very nice tool that we have for Bhakta Samaj USA. It is free app. You can get connected to all of us through that app we have. We also have a website, bhakta.com. You can find all the resource and information on website as well. And we also have a Facebook page. Please visit Ram Kabir Bhakta Samaj of USA Facebook page for another session like this. We are planning one very soon, and there will be information posted on all of our channel. So thank you all. ફરી મળીશું. સૌને રામ કબીર ફરીથી ડોક્ટર નીતિનભાઈ તમારો અને તમારા પરિવારનો સમાજ વતી ખૂબ ખૂબ આભાર. જે ભાઈઓ બહેનો આપણને ફેસબુક ઉપર નિહાળી રહ્યા છે, ઝૂમ મિટિંગમાં છે, તે લોકોનો પણ આજે આપણી સાથે જોડાયા, તો હું સૌનો સમાજ વતી આભાર માનું છું. અને ફરી પાછા આપણે મળીશું એક નવા વિષય સાથે નવા ઝૂમ સેશનમાં. Stay tuned. Take care of yourself and your family. Thank you. Ram Kabir. Have a great Sunday. Ram Kabir.